ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નટુભાઈ. જય સચ્ચિદાનંદ. નમો નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહે સવ સાહુણમ. એસો પંચણમુકારો. એસો પંચન મુક્કારો. સવપાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સૌવેસેન. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નટુભાઈ, ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રતિષ્ઠિત અહંકાર અધિષ્ઠાને વિશ્વધરી. પ્રતિષ્ઠિત અહંકાર અધિષ્ઠાને વિશ્વધરી. નૈમિતિક હિસાબોથી ભમરડાઓ જાય ફરી. નૈમિતિક હિસાબોથી ભમરડાઓ જાય ફરી. આકર્ષણ ને વિકર્ષણ માં રાગ દ્વેષે ગૂંચવણી. આકર્ષણ ને વિકર્ષણ માં રાગ દ્વેષે ગૂંચવણી. અનાત્માના ઉપયોગે વસ્તુ ન જાણે ખરી. અનાત્માના ઉપયોગે વસ્તુ ન જાણે ખરી. નિમિત્તાધીન ઘટમાળા વ્યવહાર મુસાફરી. નિમિત્તાધીન ઘટમાળા વ્યવહાર મુસાફરી. સંયોગોને વિયોગોને જુએ આત્મ હાજરી. સંયોગોને વિયોગોને જુએ આત્મ હાજરી. પરમાણુઓ ક્રિયા કરે અહમ તેમાં જાય ભળી. પરમાણુઓ ક્રિયા કરે અહમ તેમાં જાય ભળી. સારું ખોટું રાગ દ્વેષે અભિપ્રાય સહી કરી. સારું ખોટું રાગ દ્વેષે અભિપ્રાય સહી કરી. હિસાબોથી સામે આવે કાળોતરી કંકોતરી. હિસાબોથી સામે આવે કાળોતરી કંકોતરી. કડું મીઠું માને અહમ નિમિત્તો ને બચકું ભરી. કડું મીઠું માને અહમ નિમિત્તોને બચકું ભરી. ભીત સામે આથડીને બોલશે ના કોઈરી. ભીત સામે આથડીને બોલશે ના કોઈરી. જીવતાને ભટકાયો તો કાળે તુર્ત શબ્દ છરી. જીવતાને ભટકાયો તો કાઢે તુર્ત શબ્દ છરી. આપણા હિસાબ વાળું લેણું દેણું આવ્યું ફરી. આપણા હિસાબ વાળું લેણું દેણું આવ્યું ફરી. માત્ર સાકારી સ્પંદે તંતી જગત કરણી ભરણી. માત્ર સકારી સ્પંદે તંતી જગત કરણી ભરણી. બીજ વેગી સ્પંદનો ભાટકે બ્રહ્માંડે વળી.
વીજ વેગી સ્પંદનો બાટકે બ્રહ્માંડે વળી. ખાલી કુએ પાડો બુમ તેજ પડઘા સુણો ફરી. ખાલી કુવે પાડો બૂમ તેજ પડઘા સુણો ફરી. ચકલી બિંબ ચાંચ મારે આયનામાં ચીચી કરી. ચકલી બિંબ ચાંચ મારે આયનામાં ચીચી કરી. વિશ્વરૂપી દર્પણમાં પ્રતિબિંબે અસર તળી. વિશ્વરૂપી દર્પણમાં પ્રતિબિંબે અસર દળી. જેવો છે મનુષ્ય પોતે તેવું જુએ ચર્મ દ્રષ્ટિ. જેવો છે મનુષ્ય પોતે તેવું જુએ ચર્મ દ્રષ્ટિ. પ્રાકૃતિક સ્વભાવવશ ભમરડાની સ્થૂલ દ્રષ્ટિ. પ્રાકૃતિક સ્વભાવવશ ભમરડાની સ્થૂલ દ્રષ્ટિ. કાર્યફળ ગણિત યોગે ભાખે સાચો જ્યોતિષી. કાર્યફળ ગણિત યોગે ભાખે સાચો જ્યોતિષી. અવસ્થિત બીજનું ફળ વ્યવસ્થિત પ્રતિકૃતિ. અવસ્થિત બીજનું ફળ વ્યવસ્થિત પ્રતિકૃતિ. ચિત્તના વિકારથી તો બહેકે વૃત્તિ પાશવી. ચિત્તના વિકારથી તો બહેકે વૃત્તિ પાસવી. બળતરાઓ ઠારવાને વિષય ઢૂંઢે માનવી. બળતરાઓ ઠારવાને વિષય ઢૂંઢે માનવી. અહંકાર સરસ છે તો આવરાયો જ્ઞાન રવિ. અહંકાર સરસ છે તો આવરાયો જ્ઞાન રવિ. શુદ્ધ જ્ઞાન ઉપાદાને કર્મ રસી જાય બળી. શુદ્ધ જ્ઞાન ઉપાદાને કર્મ રસી જાય બળી. પ્રતિષ્ઠિત અહંકાર કાળે દવા કડવી. પ્રતિષ્ઠિત અહંકાર કાઢે દવા કાઢવી. માન અપમાનના સર્વ દ્વંદ્વ જાય ટળી. માન અપમાનના સર્વ દ્વંદ્વ જાય ટળી. નીરસ થતા અહંકાર તાં તો જાય ઓગળી. નીરસ થતા અહંકાર તાં તો જાય ઓગળી. માન મરી જતા મરે માયાની વંશાવળી. 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 માયાની વંશાવળી. માયાની વંશાવળી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો અહંકાર માટેનું છે પ્રતિષ્ઠિત અહંકાર અધિષ્ઠાન. કાલે આના એક સંદર્ભમાં બીજું પદ છે આપણું, એ કાલે લઈશ. સરસ. એ આત્મ સ્વ કલ્યાણ સ્વરૂપ એના કનેક્શન વાળું જ છે. ને જયમેજાનંદજીને કઈ પ્રકાશ પાડવો તો પાડી શકે છે. ફાઇન ફાઇન. એ ડાયરેક્ટ ગોળી મારે છે. પોઈન્ટ બ્લેન્ક. મારે પ્રશ્નો હોય ત્યારે સરસ વસ્તુ થાય. આ બધી મનાવી શકે. સામે જોઈએ શું લાગે છે શું છે એવી રીતે કરીને વાત થાય. જી 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 બરાબર. એ ક્યાં છે? આવીશું આપણે પદના પર આવે એટલે. હાજી હાજી. સબ્જેક્ટ જે છે ને બહુ બહુ સોચવા વાળો છે. કરેક્ટ, સાચી વાત. સોચ વિચાર, આમાં સોચ વિચાર દરેકે પોતાની માટે કરવા જેવો છે. યસ યસ યસ, બહુ સારી વાત, સાચી વાત. હા, એમાં જરાક બી 19-20 જરા બી ના ચાલે. ના ચાલે. રાઈટ એકદમ સાયન્ટિફિક છે એકદમ. કારણ કે કવિરાજ ને પદ એમને નીકળતું નથી. આમ જ 68 કે ને નીકળતું નથી, એટલે એની પાછળ કંઈક એમનું બહુ દર્શન વપરાયું હોય છે દાદાનું. ઓકે પ્રજ્ઞાબેન, પધારો.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આ છે ને વિધિ કરવાનું પહેલા કરતા હતા નતા કરતા અને હવે ચાલુ કર્યું છે. જે રીતે સમજાય એ પ્રમાણેનું હવે ચાલુ થયું છે. હવે પાછો આ નવો ફોડ પડ્યો કે વિધિ એ હું જ છું, એ દાદા છે, એ મહાવીર ભગવાન, એ સિમંદર સ્વામી. એટલે કે જે વિધિ કરીએ છે એ હવે સમજાયું કે એ આપણા માટે જ કરીએ છીએ અને એ જેટલું કરશું એટલું જ આપણું છે. અને આપણે જેમાં જે મેળવવા માટે આ બધું કર્યા કરતા હતા, એક આ વિધિ કરવાથી એને સાચી રીતે સમજીને કરવાથી એ આપણા પદમાં એને આપણે સ્થિર થશું. પછી આ બાકીનું તો એની મેરે એનો નિકાલ જ થશે. એટલે અત્યારે આ લેવલનું સમજાયું છે. પછી તો આગળ જે લેવલનું સમજાતું જાય એ પ્રમાણેની વિધિ થતી જાય. એટલે અત્યારે શું થયું છે કે હવે આ સમજાયું છે ને, તો હવે વિધિ કરવા માટેની દ્રષ્ટિ અલગથી કરું છું. હવે એવું થયું, આજે કરીને તો કંઈક જુદી રીતે, અને એમાં આનંદ બી આવે છે કે આ હવે એક વાર નહીં, ટાઈમ હોય એટલી વાર કરવા જેવું છે એમ કરીને. બરાબર છે. એટલે એને આપણે એને દાખલે સમજો, ખાલી હું પ્રજ્ઞાબેન છું, તો તમે સમજતા થયા ત્યારે તમારું નામ પડ્યું કે છઠ્ઠીએ નામ પાડ્યું? નામ તો પાડી દીધેલું. હા, પણ એ છઠ્ઠીએ પાડ્યું હતું કે તમે 25-50 વર્ષના થયા પછી નામ પડ્યું? ના, છઠ્ઠીએ પાડ્યું. સામાન્ય રીતે છઠ્ઠીએ પાડે આપણે. હા હા. હવે તમે તમારું નામ પાડ્યું એ સમજતા હશે, ખબર પડતી હશે. કોણ સમજતું હશે? તમારું નામ છઠ્ઠીએ પાડ્યું ત્યારે તમે સમજદાર હતા ને બધું સમજ પડતી હશે તમને? ના ના ના, બિલકુલ નહીં. આ લોકો તમને પ્રજ્ઞાબેન પ્રજ્ઞાબેન પ્રજ્ઞા કરતા તેમ કરતા કરતા એ થઈ ગયું કે ના થઈ ગયું? હા, થઈ ગયું ને. હવે પ્રજ્ઞાબેન ના વખાણ કરે એટલે આનંદ લાવવો પડે કે આનંદ ઉભરાય તમારે? આનંદ ઉભરાય. અને વખોડે એટલે તમારે કોઈને દુઃખ આપવું પડે કે દુઃખ આપવાનું થઈ જાય? દુઃખ આપવાનું થઈ જાય. ક્રોધમાનમાં અલગ થઈ જાય કે ના થાય તમારે? થાય થાય. ખાલી આ સમજાવીને હું પ્રજ્ઞાબેન છું બોલ્યા છે તો એના માટે ક્રિયાકારી બધી વસ્તુ થાય છે. હા હા હા. અને દાદાએ તો સમજીને આપ્યું ને, સમજાવ્યું ને તમને કે બાય રિલેટિવ પોઈન્ટ થી તમે પ્રજ્ઞાબેન છો. બરાબર છે. અને બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છો તમારે. હા. અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે અને પછી એ રીતે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ તમારે આખી મુકાઈ છે તમારે. બરાબર છે. એ અણસમજણ સાથે છે કે સમજણ સાથે છે? સમજણ સાથે છે. તો પછી એનું ક્રિયાકારી તમને બધું જ્ઞાન ક્રિયાકારી કેટલું થાય તમને દેખાય કે ના દેખાય? સમજાય કે ના સમજાય? હા, સમજાય ને, સમજાય. ખાલી હું પ્રજ્ઞાબેન છું એના આધારે રાગ દ્વેષ તમને બાય ડિફોલ્ટ મફત જ મળી ગયા. બરાબર છે. એ તો બાય રિલેટિવ પોઈન્ટ થી પ્રજ્ઞાબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છો એટલે વિતરાગ થઈ ગયા મફતમાં તમે. હા હા હા. અને પછી આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કરો એટલે સરસ રીતે આખું દેખાય કે ના દેખાય? તમારું જે સ્વરૂપ છે એ દેખાય કે ના દેખાય? તમે દેખાય દેખાય દેખાય. પ્રજ્ઞાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય ને, સમજાય. હા, બસ આ એક જ થોડીક જ સમજ જે થઈ એમાં બી આજે એટલું આમ ફાઇન રીતે થઈને વિધિ બહુ સરસ થઈ. બસ બસ એટલે બસ એકચ્યુઅલી આ વિધિ શબ્દ મૂકે છીએ, ક્રિયા સમજ પણ ક્રિયા નથી. આ તો પોતે જ પોતાની ભક્તિ કરે છે. હા 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 હા. સમજ્યા કે ના સમજે? પોતે જ પોતાની ભક્તિ કરે છે. હા હા. એટલી પોતાની ભક્તિ થઈ એટલું કામ થયું. હા, બરાબર છે. એટલી પોતાની ભક્તિ થઈ એટલે આત્યંતિક મુક્તિ ખુલ્લી થઈ. હા, બરાબર છે, બરાબર છે. પ્રજ્ઞાબેન એટલે આ બધું હા સમજાય. જેટલું સમજાતું જાય છે ને, જે સમજાય ને ફિટ થાય ને એટલે પછી એ કરવાનું કઈ ઓર જ હોય છે એને. હા, એટલે જે સમજાય છે એને ફિટ થયું એટલે કરવાનું નથી, તે ક્રિયાકારી થઈ જાય. હા, ક્રિયાકારી ક્રિયાકારી. બરાબર છે. ક્રિયાકારી થઈ જાય તમારે. વાત સમજ્યા કે ના સમજાય? સમજાય. એ તમને જે સમજાયું એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થાય છે ત્યાં આગળ. હા હા હા. દર્શન જ્ઞાન ચોખ્ખું થાય છે એટલે પછી એ તમારે એ રીતે ક્રિયાકારી થાય છે તમારે. એને કોઈ દાખલાથી સમજવું હોય તમારે
કે ઘરમાં લગ્ન પ્રસંગ આવે તો 2-4 દિવસની તૈયારીઓ કે 6-12 મહિનાની તૈયારી હોય પ્રજ્ઞાબેન? 6-12 મહિનાની હોય. હવે 6-12 મહિનાની તૈયારી હોય એટલે બધે દોડા ને ખરીદી ને બીજું ત્રીજું બધું ઘણું કરવું પડે કે ના કરવું પડે? હા, કરવું પડે. હવે પ્રસંગ પણ આવ્યો, પણ પછી પ્રસંગ અડધો પૂરો થાય એટલે અંદર આપણે આરામથી બેસતા હોઈએ ત્યારે થાય કે આ પ્રસંગ પતે એટલે પછી 2 દિવસ આપણે આરામ કરવો છે, નથી ખાવું, કશું નથી કરવું, 2 દિવસ ઊંઘી જવું છે, એવું થાય કે ના થાય? થાય. હવે થાય તમારે, પણ કેમ કે 6 મહિના સુધી તમે એના કરતા બન્યા. એટલે પછી એની સાયકોલોજી ઇફેક્ટ આવશે તમારે કે નહીં આવે? તમારે આવે. સમજાય કે ના સમજાય? એટલે હવે ડિસિઝન લીધું કે આ પ્રસંગ પતે એટલે 2 દિવસ આપણે આરામ કરવો છે, નથી ઉઠવું, નથી ખાવું, નસો બનાવવું, બધું નથી કર્યું, એવું થાય કે ના થાય? થાય. હવે માની લો કે તમારું એક જ રૂમનું ઘર છે. હવે એ એક રૂમનું ઘર છે, જયારે સુઈ જાવ ત્યારે બેડરૂમ કહેવાય. સવારે ઉઠો અને બ્રશ ને બધું નાહો એટલે એ બાથરૂમ કહેવાય. પછી ચા નાસ્તો ને બધું બનાવો એટલે કિચન કહેવાય તમારે. અને કઈ કામ કરતા તો ઓફિસ કહેવાય તમારે. કે વાત સમજાય કે ના સમજાય? સમજાય. પ્રસંગ પત્યો અને તમે ઘર તરફ ગયા અને દરવાજામાં તાળું ખોલો છો, અને જેવું તાળું ખોલો છો તો તમે પ્રવેશો છો અને સાપ અંદર તમારા ઘરમાં પ્રવેશે છે. 2 જોડે જ પ્રવેશે છે અને સાપને કાઢવા જાઓ પણ નીકળે નહીં, કોઈ જગ્યાએ ફસાઈ ગયો તમારે. હવે તમને 6 મહિનાનું કામ કર્યું છે ને થાક લાગ્યો છે, કેટલી ઊંઘ આવશે? બિલકુલ ના આવે. કેમ નહીં ઊંઘ આવે? કારણ કે સાપ અંદર છે તો કેવી રીતે ઊંઘ આવે? તમે જોયું. સાપે જોયો. આ સમજાય ને? હવે ઊંઘી જઈશ તો સાપ મને ડંખ મારશે ને મને મારી નાખશે તમારે. એટલે જોવામાં આખો દાખલો ગણાઈ ગયો કે ના ગણાઈ ગયો તમારે? એટલે હવે તમે ઊંઘવાની ગોળી લેશો તો ઊંઘ આવશે ખરી? ના આવે. અને 6 મહિનાથી કામ કર્યું છે તેમ છતાં ઊંઘ આવશે ખરી? ના આવે. કેમ ઊંઘ નથી આવતી? કારણ કે પેલો સાપ અંદર છે એને કાઢવાનો છે. વાત સમજાય કે ના સમજાય? ખાલી એક અવતારના મૃત્યુના હિસાબે તમારે આ બધું તમારે આખું જાગૃત થઈ જાય છે કે નથી થતું? અને પ્રજ્ઞાબેનને જીવતા રાખવાનો, એટલે અહંકારને જીવતા રાખવાનો છે તમારે. વાત સમજાય કે ના સમજાય? એ મરેલો જ છે તમારે. સમજાય? હવે એ જાગતા 2 કલાક પછી તમને ખબર પડે કે સાપ જરા બહાર નીકળ્યો છે. એટલે તમે એટલા બધા સ્થિર થઈ જાવ છો એટલે થોડો આગળ જાય છે, દરવાજા પાસે એટલે અસ્થિર થઈ જાવ છો. અને ધીમે રહીને દરવાજાની બહાર નીકળે છે, ને જો બહાર નીકળે ઉભા થઈને દરવાજો બંધ કરી દે, પછી ઊંઘવા માટે દવા લેવી પડે કે તરત ઊંઘ આવી જાય? તરત ઊંઘ આવી જાય. શેના આધારે ઊંઘ આવી? તમે જોયું, જાણ્યું કે કઈ ક્રિયા કરી માટે ઊંઘ આવી ગઈ? ના, એને સાપને જતા જોયો એટલે. એટલે એમાં આખો દાખલો ગણાઈ ગયો કે ના ગયો? હવે મૃત્યુનો ભય રહે ખરો? ના, બિલકુલ નહીં. ના રહ્યું તમારે. જોવા જાણવા બધું આવી ગયું કે ના આવી ગયું તમારે? આવી ગયું. આ વિધિ સમજાઈ ગઈ તમારે? એટલે તમે વિધિ કરો છો કે એ થઈ જાય છે? થઈ જાય છે. વાત સમજ્યા કે ના સમજ્યા? ના કરતા ના બન્યા, જ્ઞાતા ના બન્યા. જેમાં આ ઘરમાં સાપ આવ્યો તો 6 મહિનાનું કામ કર્યું છે ને થાકી ગયા છે, તોય ઊંઘ નથી આવતી. ઊંઘવાની ગોળી લે તોય ઊંઘ નથી આવતી તમારે. વાત સમજ્યા કે ના સમજાય? અને જેવો સાપ ગયો અને જોવાનું થયું, જાણવાનું થયું તમારે, અને રૂમ બંધ કર્યો એટલે ઊંઘવા માટે ગોળી નથી લેવું, જેવા પડ્યા ઊંઘ આવી જાય. બરાબર છે. જો આની અંદર આખું તમારું દર્શન જ્ઞાન ક્લિયર છે કે નહીં? તમે આખો દાખલો ગણાઈ ગયો કે હવે સબ સલામતે. વાત સમજાય કે ના સમજાય? એટલે પડી જાય અને પછી તમને આરામથી ઊંઘ આવી જાય તમારે. એ કઈ આવી? તમારે ઊંઘ શુદ્ધાત્માની સમાધિ થઈ ગઈ તમારો. એટલે હવે કેવું સમજાય છે આ પોઈન્ટે? હજી આગળ તો જેટલું સમજવાનું બાકી હોય અત્યારનું સમજવાનું, આગળનું કશું નહીં. આગળ નહીં જવાનું આપણે, નકર એ જ્ઞાન ના કહેવાય. ઓકે. કે આપણામાં જેટલા સ્થિર થશું એટલું પછી આ બહારનું આ બધું થશું નહીં. થઈ ગયા તમે. આ આપ્યું એટલે થશું એવું એ વિકલ્પ થયો તમારો. થશું વાત નથી આમાં આવતી.
હા હા હા, ઓકે ઓકે, વાત સમજ્યા કે ના સમજાય? હા હા હા, ઓકે. થશું એટલે અક્રમ વિજ્ઞાન ત્યાં નહીં, બીજું વિજ્ઞાન કામ કરે છે તમારે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. વાત સમજાય કે ના પણ સમજાય? એ પહેલા જે સમજાયું હતું એના કરતા અત્યારે આ જુદું સમજાયું, એટલે અલગ રીતે હા થાય છે, એટલે તો હજી બી આગળ એનું થશે હા, ને એ તો એવી રીતે. જેમ જેમ સમજણ તમારી એ થશે એટલે તમને એના બધા અનુભવ થશે તમને બધા. હા હા, એટલે અત્યારે આવું શા એવું. કરીને થયું છે? વાત સમજાય ને? એટલે એ હા પેલું બીજ જ્ઞાન કર્યું, બીજ જ્ઞાન આપ્યું તમને એટલે હા અંકુરિત થયું તમારે. વાત સમજાય ને? હા હા હવે અંકુરિત થયું પછી અમુક સંજોગ મળશે એટલે એ તમારે શું થશે? ફલિત પુષ્પિત થશે તમારે. હા હા, અને અમુક સંજોગ મળશે એટલે ફલિત થઈ જશે તમારે. અત્યારે અંકુરિત થયું, બીજ જ્ઞાન થયું તમારે. બરાબર છે. પણ બીજની અંદર આખું ફળ હોય કે નહીં? હા, હોય ને, હોય એટલે હોય. એ આખું ફળ છે પણ અત્યારે બીજ રૂપે ખુલ્લું થયું છે. પછી હા બીજ હા, રૂપે ખુલ્લું થશે, પછી ચોથ એમ કરતા કરતા પૂનમ થઈ જશે. બરાબર. એટલે પેલું અત્યાર પણ સુધી એ એમ હતું બીજ કે આ કાઢો, કપટ કાઢો, લોભ કાઢો, એ બધું, એટલે હવે એમ થાય કે આમ જ બેઠા તો પેલું ઓટોમેટિક જ નીકળી જશે, એટલે મહેનત કરવાની પછી રહેશે જ નહીં. ના, રહેશે જ નહીં. બરાબર છે, બરાબર છે. હે ને? હા, અજ્ઞાન ઓકે. ગયું એટલે રાગદ્વેષ ગયા, અને રાગદ્વેષ ગયા એટલે ક્રોધમાનમાં લોભ ગયા, ક્રોધમાનમાં હા લોભ ગયા તો પછી કપટ છે, માયા છે, બધું જતું રહ્યું તમારું. હા હા હા, આ તો એટલે દરજ આટલી જ જતું સહેજ રહ્યું. સમજમાં, હા ગયું, સહેજ સમજમાં તો એટલું આમ અલગ જ લાગે છે, એટલું ફાઇન ફીલ થાય છે. હા હા, બહુ સરસ હા તમારે. બસ હવે આપણે હવે હા, લાગી જવાનું, ચારે બાજુથી દાદા દાદા કરવાનું, દાદાની આજ્ઞામાં રહેવાનું, બસ બીજું કઈ ના જોઈએ હવે. ચોક્કસ ચોક્કસ. હા, સમાધાન થયું ને ઓકે. પ્રજ્ઞાબેન? હા, થયું 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 થયું, ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ગીતાબેન મણિનગર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા હા, હમણાં આ એકચ્યુઅલી કોન્વર્ઝેશન થી હળવાશ તો ખૂબ લાગે છે, પણ જ્ઞાન જાગૃતિમાં પણ આગળ વધાતું હોય ને એવું લાગે છે. હમણાં તમે જે પ્રજ્ઞાબેન ને વાત કરી ને બીજની, બરાબર છે. તો એ બીજ હા બધા માટે જ્ઞાન બીજ, જેને જ્ઞાન લીધું એ બધાના માટે આ બીજ બધાને રોપાયા ને? બધાની અંદર રોપાયા તમારે. તમે બરાબર, જ્ઞાન એટલે કોનું લીધેલું છે કે કેટલું નથી ફરક થાય લીધેલું? છે? હા, ગીતાબેન લીધું જ્ઞાન છે, લીધું છે કે પણ હજી નથી મારું લીધું? શરૂઆત છે. હા, લીધું છે. બરાબર છે. સંભળાય છે? હા, કેટલા વર્ષ થયા? જ્ઞાન લીધે તો 10 વર્ષ થયા, પણ જ્ઞાનમાં આ બધું સાંભળતા એટલે શરૂઆત તો મારી 5-1 વર્ષની અંદર જ થઈ છે, એટલી બધી નહીં. પણ આ જયારે હમણાંથી જયારે આ રેગ્યુલર જે ચાલુ થયું છે, મારું પ્રશ્ન પૂછવાનો શરૂ થયો છે, હા હા ત્યારથી જ મને થોડુંક જાગૃતિ વધારે રહેતી હોય, અંદર જ્ઞાન કન્ટિન્યુઅસ આમ થોડુંક બને ખરું, નો ડાઉટ, પણ આમ ખ્યાલ આવે કે હારું આ ખોટું થઈ રહ્યું છે, તરત જ જાગૃતિ આવી જાય. પેલી થોડાક સમય પછી આવતી. વાંચન મારું બહુ જ હતું, મને વાંચવામાં વધારે બરાબર. ઇન્ટરેસ્ટ હતો, એટલે વાંચન બહુ હતું. પણ હવે આ કોન્વર્સેશન થી વધારે ફરક પડતો હોય ને એવું મને લાગે, એટલે હવે મને એવું થાય કે રોજ જે અંદર ઊભું થાય છે એ ખુલ્લા થઈ જવું જોઈએ એમ, એવું હવે એવું ફીલ થાય બરાબર. છે મને. હા, મારો બહુ સવાલ એ સરસ છે, બહુ. હા, હવે મારો સવાલ એ છે કે પ્રકૃતિ હળવી થાય ખરી? તમારે હરવી કરવી છે કે પ્રકૃતિથી મુક્ત થવું છે? ના, પ્રકૃતિથી મુક્ત થવું છે, પણ શું છે કે પ્રકૃતિ, અરે ફાઇલ 1 ની પ્રકૃતિ બહુ ભારે છે, અને બુદ્ધિ બરાબર એટલી બધી શાર્પ છે ને કે કોઈ એક શબ્દ બોલે ને તો આખી બરાબર વાત અંદર એને ખબર પડી જાય કે આનું આમ જ હોય. અને પછી જો બરાબર ઘરની કોઈ નજીકની ફાઇલ હોય તો એટેક બી થઈ જાય, અને એને ના કે ત્યાં સુધી ઠંડક ના થાય. ભલે અંદર ચાલતું જ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, ફાઇલ છે, એને એના સંજોગ પ્રમાણે વર્તન કરે છે, મારું વ્યવસ્થિત ના આધારે આ બધું થાય છે, બધું જ હોય, પણ છતાં બી બોલે નહીં ત્યાં સુધી એને ઠંડક તો ના જ થાય. બહારની વ્યક્તિઓમાં ના થાય, કારણ કે ત્યાં માનની બી એક એવી ભૂખ છે કે માન નહીં મળે, માન અપમાન લાગશે કે આ સત્સંગ આટલું કરે છે તો બી આવ્યું છે, એટલે એ ગણતરીથી અને કે નહીં, બાકી અંદર તો ચાલતું જ હોય, પણ એટલે માનની બી બરાબર છે. ભૂખ હોય. પણ આ બધી ગાંઠો તો પુષ્કળ પડેલી છે, એટલે હવે બરાબર આમાંથી કેવી રીતે નીકળાશે? પ્લસ દાદાનું જ્ઞાન તો કેવું કે બહુ ગહન છે, પણ પ્રજ્ઞાબેને જેમ કીધું ને, તમે વાત કરી એ પ્રમાણે મારે બી કેવું કે ખાલી કરવાનું છે એવું ભાવ રહે છે, ભાવને ખાલી કરવું છે, આ બધો જે ભરેલો માલ છે ખાલી કરવો છે એવું રહે છે ખરું, પણ બરાબર આજ્ઞા પાડવી છે એ બી રહે છે, પણ મહાવીરે જવું છે એ રહે છે,
પણ હવે શું થાય છે કે 5 આજ્ઞામાં શુદ્ધાત્મા જોવાય, પણ એ કેવું બુદ્ધિથી જોવાતા હોય ને એવું લાગે, મને એવું લાગે કે હાર્ટીલી નથી જોવાતા. પ્લસ વ્યવહાર જે એટલો સરસ થવો જોઈએ બધાની સાથે એ નથી થતો. કેવું સારું આવે ને તો સરસ વ્યવહાર થાય, પણ સહેજ ના ગમતું આવે તો એ વ્યવહાર તરત બગડી જાય. એ પણ ખબર પડે કે આ વ્યવહાર બગડે છે. પછી કેવું થાય કે જો કોઈ વાર સારો વ્યવહાર આવે તો એટલો બધો મોહ ફરી વળે ને કે આમ જાણે એવું લાગે કે આના સિવાય બીજું કશું છે જ નહીં, આ લોકો મારા જ છે એવું જ થઈ જાય. અને શું કરી દઉં શું ના કરી દઉં એટલું બધું થઈ જાય. હવે આ બધામાંથી કેમનું આગળ વધાશે? બરાબર છે. એટલે તમારે ગીતાબેન પ્રમાણે ચાલુ છે કે દાદાના જ્ઞાન પ્રમાણે ચાલુ છે? દાદાના જ્ઞાન પ્રમાણે જ ચાલવું છે. ગઈકાલે કે આવતીકાલે ચાલુ છે? ના, આજે ને અત્યારથી જ. આજે ને અત્યારથી તમારે. તો આ તમે જે રીતે સ્વાધ્યાય પુરુષાર્થ કરો છો એ બધો છોડી દેવો પડશે તમારે. હા, 100%. આ તમે જે કરો છો ને એમાં એનો નિવેડો નહીં આવે તમારે. બરાબર છે. હા, ક્યાં તો દાદા ભગવાન જોઈએ, ક્યાં તો ગીતાબેન જોઈએ. ના, દાદા ભગવાન જ જોઈએ છે. હા, તો આ દાદા ભગવાન જોઈએ એટલે ખાલી આપણે નિયમિત વિધિ કરવાની અને પ્રત્યેક વ્યવહારને ખાલી 5 આજ્ઞાથી જોઈ લેવાનું છે, ખસેડવાનું નથી. એટલે એ કેવું કે સવારે ઉઠ્યા ને ત્યારે એવું નક્કી થાય, જોઈ લીધું હોય કે આ ફાઇલ છે અને શુદ્ધાત્મા છે, પછી આખો દિવસે જે પુરુષાર્થ થવો જોઈએ એ નથી હોતો. તમે પુરુષાર્થ કોને માનો છો ગીતાબેન? પુરુષાર્થ કોને માનો છો? એટલે મારા હિસાબે એવી રીતે પુરુષાર્થ કહું છું કે સવારે તમે ફાઇલ દાદા પાસે 5 આજ્ઞા માટે બી એટલે ટોટલી શક્તિ જે બધી ઘણી બધી અહીંયા આપણે નવીનાનંદજીના સત્સંગમાં આવ્યો તો મેં બધું લખી લીધી હતી શક્તિઓ. શક્તિ માગવી એના ઉપર સત્સંગ આવ્યો તો મેં લખી લીધું. તો હવે સવારમાં ઉઠીને બધી શક્તિઓ હું માગું, રોજે રોજ સવારે ઉઠીને માંગુ. અને પછી આખા દિવસ દરમિયાન શું થાય કે ઘરની ફાઇલો જયારે કામ કરતી હોઉં, ઘરમાં એટલી ફાઇલો નથી પણ છતાં મનમાં ચાલતું હોય મારું કે આમ થયું તેમ થયું, આમ થયું તેમ થયું, એ ચાલતું હોય. પણ એટલે જે એ વખતે જાગૃતિ હોય ને એ ના હોય. એટલે મારા પુરુષાર્થમાં હું એવું માનું કે આ બધી કન્ટિન્યુઅસ જાગૃતિ રહે, જેવું ઊભું થાય એવું તરત જ એને નિકાલ કરવો પડે તો જ એ જાગૃતિ કહેવાય, નહીં તો જાગૃતિ ના કહેવાય. એને પુરુષાર્થ કહેવાય, જાગૃતિ રહે એને. જાગૃતિ આ તમે જે માનો છો ને એ તો અવસ્થામાં લાવવાની વાત છે, અવસ્થામાં આવી ના શકે અત્યારે તમારે. ઓકે. હા, વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. દોષો અવસ્થાઓમાં છે કે દ્રષ્ટિમાં છે? દ્રષ્ટિમાં છે મારા ખ્યાલથી. ના, ખ્યાલથી નહીં, નિશ્ચયથી બોલો. દોષો અવસ્થામાં છે કે દ્રષ્ટિમાં છે? સમજણ તો નથી પડતી મને હવે કે શેમાં છે. નથી સમજણ પડતી તમારે? વાંચો ને એટલે હવે એને સમજાવીએ આપણે. તમારે અવસ્થામાં છે કે દ્રષ્ટિમાં છે તમારે બધું વાંચવું ને કે ના સમજાય? કે હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો. વાત સમજાય કે ના સમજાય? અને હું તમને જોઉં તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? મને સીધા દેખાશો. ના, હું તમને જોઉં તો સીધા દેખાશે કે ઊંધા દેખાશો? આમ તો સામ સામે છે એટલે સીધા દેખાય ને. સીધા દેખાય. આમ તો શબ્દ ના આવે, સીધા દેખાશે અથવા તો ઊંધા દેખાશે. આમ તો શબ્દ આવશે તો એક્ઝેક્ટ જાગૃતિ વાળો ભાગ નહીં ખુલ્લો થાય. બરાબર. સીધા દેખાશે અથવા તો સીધા નહીં દેખાય, બે જ જવાબ આવે. આમાં બીજા ઓપ્શન નથી હોતા. એટલે હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો અને હું તમને જોઉં તો સીધા દેખાવ કે ઊંધા દેખાવ? સીધા દેખાવ. સીધા દેખાય. સીધા દેખાવ. હવે આ હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું અને મારે ગીતાબેન ને જોવા આવે તો કેટલા દેખાય? હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું, ઓછા દેખાઈ જાય. તો દેખાય કે ના દેખાય? આછા દેખાય. આમ પેલું કેવું આડું જોતા હોય ને કેવું થોડું ખ્યાલ આવે એવું દેખાય. આ તમે વાક્ય રચનાનો ભાવ જ નથી સમજાતો. દિવાલ તરફ જોવું એટલે શું થયું? દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને જોવું એટલે હું યુટર્ન થઈ ગયો, 180 ડિગ્રી ઊંધો થઈ ગયો. ઓકે. હા, તો ના દેખાય. હા, એટલે જો આ વાક્યનો ભાવ જ નથી સમજાતો. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે હું દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને તમારે ગીતાબેન ને જોઉં તો મને દેખાય નહીં, ઊંધો થઈ ગયો, અવળી દ્રષ્ટિ થઈ ગઈ. હા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે ખાલી આ વાક્ય સાંભળો ને વાક્યને તરત સમજો ને એ રીતે જવાબ આપવાનો ભાગ રહે તમારે. ઓકે. તમારી જાગૃતિ નિરંતર છે કે નિરંતર નથી અહીંયા ખબર પડે તમારે. વાત સમજાય? બરાબર. તમારે જાગૃતિને મહત્વ નથી આપતા, ક્રિયાને મહત્વ આપો છો અને જાગૃતિ વિનાની ક્રિયા કરો છો તમારે, એટલે અજ્ઞાન ક્રિયા કરો છો. હું દિવાલ તરફ જ દ્રષ્ટિ રાખું છું.
શું કીધું ગીતાબેન? હા હવે સમજાયું. હા સમજાયું સમજાયું. દિવાલ હા તરફ જ દ્રષ્ટિ રાખું છું હા અને હા હા દ્રષ્ટિ દિવાલ તરફ રાખીને હું જમણી બાજુ ડાબી બાજુ વળીને હું ગીતાબેન ને જોવા જઉં તો મને દેખાશે કે નહીં દેખાય? દ્રષ્ટિ દિવાલ તરફ છે ના અને નહીં જમણી બાજુ દેખાય. ડાબી બાજુ વળું છું. નહીં દેખાય. નહીં નહીં દેખાય. નહીં દેખાય. દેખાય. બરાબર છે. નહીં દેખાય. હવે ત્રીજી રીતે પૂછું, દ્રષ્ટિ દિવાલ તરફ જ છે અને હું હા. 180 ડિગ્રી 90 ડિગ્રી વળ્યો, હમ દ્રષ્ટિ દિવાલ તરફ છે ને 180 ડિગ્રી 190 ડિગ્રી વળ્યો. હા. હવે મને ગીતાબેન દેખાશે કે નહીં ના દેખાય? નહીં દેખાય. નહીં દેખાય. તો કે દેખાશે. વળ્યો છું, આખો દ્રષ્ટિ દિવાલ તરફ છે ને હું વળ્યો છું, 180 ડિગ્રી 90 ડિગ્રી વળ્યો છું તમારે. પણ એટલે દ્રષ્ટિ તો બીજા દિવાલ શબ્દમાં તરફ છે. અંગૂઠા પકડું છું, અંગૂઠા. વાત સમજ્યા કે ના ઓકે. સમજાય? હા 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 હા. એટલે મને ગીતાબેન દેખાશે, પણ ગીતાબેન સીધા દેખાશે કે ઊંધા દેખાશે? દિવાલ તરફ દ્રષ્ટિ છે, ઊંધા દેખાશો. ઊંધા ઊંધી દેખાશે. હા વાત સમજ્યા કે ના સમજાય? હા 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 એટલે હા આ ઊંધા દેખાશે. વાત સમજ્યા કે ના સમજાય? હા હા હવે હા મને થાય કે 5-25 સેકન્ડ પહેલા ગીતાબેન કેટલા સરસ હતા, સીધા હા. હતા, સરળ હતા, કેટલા સરસ હતા. આ એકદમ બરાબર. બદલાઈ ગયા. એટલે મને કૌતૂહલ થશે કે આ બગડી કેમ ગયા. હા એટલે હું સફાળો થઈ જઈશ, એટલે સીધો થઈ જઈશ હા અને દિવાલ તરફની જે દ્રષ્ટિ છે ફેરવીને હું તમારા તરફ દ્રષ્ટિ કરીશ અને હા. હવે હું તમને જોઈશ તો મને દેખાશે કે નહીં દેખાય? દેખાશે. બરાબર છે. દેખાઈશ. તો સીધા દેખાશે કે ઊંધા દેખાશે? સીધા દેખાઈશ. સીધી દેખાઈશ. સીધા દેખાશે. હવે આ મને સીધા ને ઊંધા દેખાય કે ના દેખાય? સાચું છે કે ખોટું છે? એ મને ગીતાબેન ઊંધા સીધા દેખાય, સાચું છે કે ખોટું છે? સાચું છે. સાચું છે. વાત સમજ્યા ને? પણ જ્યારે મને હા. ઊંધા સીધા ગીતાબેન દેખાતા હતા ત્યારે ગીતાબેન સીધા જ હતા કે ઊંધા સીધા હતા? સીધા જ હતા. હવે આ દાખલો ગણી ગયો. હવે આ વાક્ય રચના કે આ દાખલો શું કહેવા માંગે છે, શું મેસેજ આપે છે? કેમ આટલું વિચારવું પડે છે? પ્રેક્ટિકલ આ બધું આપું છું. નિરંતર જાગૃતિ માટે તમને પ્રેક્ટિકલ આપું છું. શું કીધું તમે? ફરી કહો છો. આ ઊંધા સીધા દેખાતા હતા, મને દેખાતા હતા, પણ ગીતાબેન સીધા જ હતા. વાત સમજ્યા ને? બીજા બધા વ્યવહારોના દાખલા આપ્યા. તો હવે આ આખો દાખલો ગણી ગયો તો આમાં શું મેસેજ આવે છે? એટલે આંખોથી જે દેખાતું હતું એ ખોટું હતું એવી રીતનું ને, કે આપણે જે જોઈએ છે એ ખરેખર નથી એમ. એ જે દેખાતું હતું, વાત સમજાય કે ના સમજાય? હા કે આ એવું કહેવા માંગે છે કે મારા સિવાય આખું જગત સીધું છે. ઓકે. હા. નિર્દોષ દ્રષ્ટિ. હા. વાત સમજાય કે મારા સિવાય આખું જગત સીધું છે. મારી દ્રષ્ટિ બદલાયા કરે છે, અવસ્થાના આધારે દ્રષ્ટિ બદલાયા કરે છે. એના આધારે મને ગીતાબેન ઊંધા સીધા દેખાય છે કે નથી દેખાતા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા હા. એટલે હવે આ મારે આ મને ખબર પડી તો મારી અવસ્થા બદલવાની છે કે મારી દ્રષ્ટિ બદલવાની છે? અવસ્થા બદલાશે ને. અરે દ્રષ્ટિ બદલાશે. બદલવાની છે, અવસ્થા નથી બદલવાની. હા દ્રષ્ટિ બદલાશે. હા. મારું બીજ એવું છે માટે ફળ આવું છે. બરાબર. ફળ એટલે અવસ્થા કહેવાય તમારે. અવસ્થા. હા. પણ મારી દ્રષ્ટિ આવી છે માટે સૃષ્ટિ આવી છે. સૃષ્ટિ આવી છે. હા. વાત સમજાય કે ના સમજાય? એટલે ભૂલો ને દોષો બધી અવસ્થામાં હોય છે કે દ્રષ્ટિમાં હોય છે? દ્રષ્ટિમાં હોય છે. એટલે તમે જે પરીક્ષા આપી છે એનું રિઝલ્ટ છે. ભૂલ બતાય છે તમારે, દેખાય છે તમારે. પણ પરીક્ષા આપીને એમાં નાપાસ તો એ પેલા પરીક્ષા કે તમે નાપાસ કરે છે કે તમે બરાબર ભણ્યા નથી અને પ્રશ્ન બરાબર સમજ્યા નથી ને બરાબર જવાબ લખ્યો નથી માટે નાપાસ થયા છો? હા માટે નાપાસ થયું છે. પરીક્ષા જવાબ બરાબર લખ્યો નથી. નાપાસ કર્યો. હા બરાબર. આ દાખલો ગણી ગયો. તમે જાગૃત થયા કે અજાગ્રત થયા? જાગૃત થયા. પછી આ તમે તમારી દ્રષ્ટિને બરાબર કરી કે અવસ્થાને બરાબર કરી? દ્રષ્ટિને બરાબર કરી. દ્રષ્ટિ બરાબર થઈ તો આ દ્રષ્ટિ કાયમી રહેશે કે ટેમ્પરરી રહેશે? કાયમી રહેશે. કાયમી થઈ ગયું, નિરંતર થઈ ગયું. તો બાય રિલેટિવ પણ ગીતાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું.
જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એ દ્રષ્ટિ છે, ક્રિયા નથી. ક્રિયા નથી. બરાબર. હું ગીતાબેન છું, વાત સમજાય કે ના સમજાય? એક દ્રષ્ટિ હતી, હા હા એટલે એ અજાગ્રત હતું ને એના આધારે ભૂલો થયા કરતી હતી. હા બાય રિલેટિવ પણ છું ગીતાબેન છું, બાય રિયલ પણ છું, શુદ્ધ આત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા એ દ્રષ્ટિ થઈ તમારે, એ કાયમની થઈ ગઈ. એટલે હવે તમે કાયમના જાગૃત થઈ ગયા. હવે તમે ભૂલ કરતા નથી, પણ તમને ભૂલ દેખાય છે, પણ એની જગ્યાએ તમને સમજણ નથી, એટલે ત્યાં બોલો છો કે હું ભૂલ કરું છું. બરાબર. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા 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 ખરેખર તમે ભૂલ કરો છો કે તમને ભૂલ દેખાય છે? ભૂલ દેખાય છે. ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી. હા, ભૂલ દેખાય છે. દાદાએ તમારી દ્રષ્ટિ એટલે અવસ્થામાં ભૂલ હોય, આપણે દ્રષ્ટિમાં ભૂલ હોય, સમજ્યા ને? એટલે સમજણમાં ભૂલ હોય તમારે, અને એના આધારે પછી જેવી સમજણ હોય એવી રીતે જોઈ શકો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા, દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એટલે જાગૃતિ નિરંતર થઈ ગઈ કે અધૂરી રહી તમારે? બરાબર, નિરંતર થઈ ગઈ. તો હવે તમે પ્રકૃતિને પ્રકૃતિ જ કહેશો કે પુરુષ કહો છો? હવે પુરુષ થયા. નહીં, પ્રકૃતિને પ્રકૃતિ કહેશો કે પુરુષ કહેશો? હવે પુરુષ કહીશ. તમે પુરુષ થઈ ગયા એટલે તમે પ્રકૃતિને પ્રકૃતિ તરીકે જોઈ શકશો, કારણ કે પુરુષ એટલે સ્વપ્ન પ્રકાશક થયો, આત્મા થયો. બરાબર. હા, એટલે રિલેટિવ ને રિયલ નહીં કહો, જ્ઞેયને જ્ઞાતા નહીં કહો, દ્રશ્યને દ્રષ્ટા નહીં કહો, પણ રિલેટિવ ને રિલેટિવ કહેશો, જ્ઞેયને જ્ઞેય કહેશો, દ્રશ્યને દ્રશ્ય જ કહેશો. આ નિરંતર થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હા, તમારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એટલે તમે આત્મામાં આવી ગયા કે ના આવી ગયા? આવી ગયા. તો આત્મા અનંત શક્તિ વાળો છે કે શક્તિ માંગવાની રહી? ના, અનંત શક્તિ વાળો જ છે. અનંત શક્તિ વાળો છે, અનંત દર્શન વાળો છે, અનંત જ્ઞાન વાળો છે, અનંત સુખ નું ધામ છે. બરાબર. હા, તો આત્મા આવી ગયા તો આ 4 ગુણો તો એક્ટિવ થઈ ગયા તમારે સીધા તરત જ તમારે. બરાબર. આ દર્શન, જ્ઞાન, શક્તિ અને સુખ ખુલ્લું થઈ ગયું. તમને એક અવસ્થા છે એ એઝ ઇટ ઇઝ દેખાય, એઝ ઇટ ઇઝ સમજાય તમને. તો હવે મને બતાવો કે જાગૃતિ ક્યાં જાય છે ને નિરંતર નથી રહેતી, ક્યાં જાય છે? મને કોણ બતાવો તમે. દ્રષ્ટિમાંથી નીકળી જતી હતી એવું ખ્યાલ આવ્યો. દ્રષ્ટિ બરાબર કરવાની છે, ક્રિયા બરાબર નથી કરવાની. દાદાએ તમારી દ્રષ્ટિ બરાબર કરી છે. સમજાય ને? એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે. બરાબર. એવી અવસ્થા બનાવી ના પડે. હા, ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે ખુલાસો થયો કે ના થયો તમને? હવે થયો. એટલે દાદાએ તમને જે જ્ઞાન આપ્યું છે એ નિરંતર છે કે નહીં? હા, છે. એનો ઉપયોગ નથી કરતા એ જુદી વસ્તુ છે. હા. અત્યારે ગીતાબેન ના જ્ઞાન નો ઉપયોગ કરો છો અને પછી કહો છો કે દાદાનું જ્ઞાન એક્ટિવ ક્રિયાકારી નથી થતું. પણ ખરેખર ગીતાબેન નું જ્ઞાન વપરાય છે, દાદાનું જ્ઞાન વાપરતા જ નથી. એ તો બહુ કિંમતી કહેવાય ને, એટલે લોકરમાં મૂકી દીધેલું છે. હા, બસ એવું થયું છે. ગીતાબેન વાત સમજાય? આશીર્વાદ આપો કે બધું સમજાય અને એક અવતારી થવાય. બધા આપતા પુત્રો વળી મહાત્માઓ વતી ખૂબ ખૂબ આશીર્વાદ છે. બધું સમજાય અને એક અવતારી થવાય. ભાવ બહુ છે. ખબર નથી પડતી કે સ્પષ્ટ વેદન એટલે શું, પણ તોય અંદરથી રોજ એવી પ્રાર્થના થાય કે મારે આ ભાવમાં જ સ્પષ્ટ વેદન સુધી પહોંચવું છે. હવે ભલે ખબર સમજણમાં નથી. તમે નક્કી કર્યું એટલે એ તમને સંજોગો ભેગા કરી આપશે. એનું શું થાય? સ્પષ્ટ વેદન એટલે શું થાય? આ શુદ્ધાત્માની સાક્ષી, દાદા ભગવાનની સાક્ષીએ નક્કી કર્યું, એ સંજોગો ભેગા કરી આપશે તમારે. પણ કેવું છે, તમારી છોકરીનો જન્મ થાય એટલે તરત જ લગ્નની પ્રક્રિયા ચાલુ કરો. કેટલા ટાઈમ પછી લગ્નની પ્રક્રિયા ચાલુ થાય? 20-22 વર્ષ પછી. હા, એટલે તમે નક્કી કર્યું એટલે એનો સંજોગ આવશે, એ વ્યવસ્થિત શક્તિ બધું મોકલી આપશે તમને બધું. આ બેબી નો બી આવો સવાલ હતો કે સ્પષ્ટ વેદન એટલે શું, પણ મને પોતાને જ ખબર ના હોય તો હું એને કેવી રીતે સમજાવવાની હતી? બરાબર છે. પણ અત્યારે મેં આ વાત કરી એમાં સ્પષ્ટ થયું કે ના થયું? હા, 100%. હા, થયું. એટલે આ રીતે તમારી અવસ્થાઓમાં ભૂલ ના હોય, દ્રષ્ટિમાં ભૂલ હોય. એટલા માટે કવિરાજે પોતે ગાયું છે, લખ્યું છે કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે તમારો. પ્રત્યેક સંયોગોમાં, પ્રત્યેક વ્યવહારમાં, પ્રત્યેક અવસ્થામાં સમજણમાં ભૂલ છે.
હા અને એના આધારે જાગૃતિની નિરંતરતા નથી આવતી અને યથાર્થ અતિક્રમણ ખબર નથી પડતી, આલોચના ખબર નથી પડતું, સમજણ આપણે જે વાત કરી એટલે હાલ અવસ્થા અને દ્રષ્ટિની વાત કરી એ જ સમજણ લાવવાની છે ને? હા, એ જ. એટલે દ્રષ્ટિમાં દોષ હોય, અવસ્થામાં ના હોય. અવસ્થાથી ખબર પડે કે આવી દ્રષ્ટિ છે માટે આવી અવસ્થા આવી છે. ઓકે, હા હા, વાત સમજાય ને? હા હા હા, આ અવસ્થા આવી છે, અમે આ પરીક્ષા આપી છે, નાપાસ થયો છું, મેં આ રીતે વાંચ્યું નથી ને પ્રશ્ન સમજાયો નથી અને જુદી રીતે લખ્યું છે માટે હું નાપાસ થયો છું. એટલે અવસ્થાથી ખબર પડે કે આવી મારી દ્રષ્ટિ છે. વાત સમજાય કે ના સમજાય? હા હા. એટલે પછી એ દ્રષ્ટિ બરાબર થઈ જાય તો દાદાએ દ્રષ્ટિ બરાબર કરી આપી. જે પેલું મારું નામ ગીતાબેન છે ને હું જ ગીતાબેન છે, હું જ કરતા છું, એની જગ્યાએ બાય રિલેટિવ પણ છું ગીતાબેન છું, બાય રિયલ પણ શુદ્ધ આત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એટલે સૃષ્ટિ એ રીતે થવા મળે છે. અને પેલા ભાગમાં તમારે નવ કર્મ બંધ પડતું નથી ને જૂના કર્મમાં જ્ઞાતા દશા પણ ચાલુ થાય છે. બરાબર છે. હા હા. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા હા, સમજાય સમજાય. સમાધાન થયું કે ના થયું? હા, થયું. જય સચ્ચિદાનંદ. હા, આપણે અનમ્યુટ કરો, અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. અનમ્યુટ કરો ગીતાબેન. શું કીધું? અનમ્યુટ કરો. હા, બરાબર છે. કાલે તમે જે વિજ્ઞાન ઘન આત્માની વાત કરી હતી ને દીપક કાનંદજી, હા, એમાં જે આપણે સ્વરૂપની જાગૃતિની જે વાત કરી હતી કે વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં જો હું હોઉં તો ક્યારે વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં તો હું ક્યારેય ગેરહાજર થતો જ નથી. કોઈ પણ વસ્તુ બન્યા પછી ખબર પડે કે આવું બન્યું એટલે પ્રતિક્રમણ તો થયા, એ પ્રેક્ટિકલ પૂરું થયું, પણ પ્રતિક્રમણ ના થયા તો એ અપ્રતિક્રમણનો નિશ્ચય કરી લીધો તો એ આપણો છેલ્લો પ્રેક્ટિકલ પૂરું થઈ ગયું. તો એ કેવી રીતે તમે કીધું એ બહુ ખ્યાલમાં ના આવ્યું મને. ભૂલ ના થઈ, અરે ભૂલ થઈ ને એને સુધારી નહીં તો ભૂલ ઉભી રહી ને. હા હા, એ તો બરાબર છે. હા, એટલે પણ આમાં એવું કીધું જ્યાં સુધી પ્રતિક્રમણ ના થાય ત્યાં સુધી ચોખ્ખું ના થાય ને. હા, એટલે તમારું એ પ્રેક્ટિકલ પૂરું. શું કીધું? અપ્રતિક્રમણનો નિશ્ચય કરી લીધો તો એ આપણો છેલ્લું પ્રેક્ટિકલ પૂરું થઈ ગયું. અપ્રતિક્રમણ એટલે અપ્રતિક્રમણ જે થયા એનો પ્રતિક્રમણ નો નિશ્ચય કર્યો ને કે મારે કરવા છે એટલે હવે થશે. હા હા, ઓકે, હા 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 હા, બરાબર. હા, પ્રતિક્રમણ નું નક્કી કરે તો થાય ને. હા, બરાબર છે. આવવાનું નક્કી કરે તો સત્સંગમાં આવાય. બરાબર. હા, પ્રતિક્રમણ ચુકાય છે કેમ? કારણ કે ક્યારે નક્કી જ નથી કર્યું કે પ્રતિક્રમણ કરવા જોઈએ. ઓકે, હા 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 હા, બરાબર છે. એટલે બહુ ખબર પડી જોયા પછી પણ પ્રતિક્રમણ નથી થતા. હા હા, બરાબર છે. સ્થૂળ અને સૂક્ષ્મ એ પ્રતિક્રમણ ને પાત્ર છે ને. બરાબર, સમજી ગયા? હા, સમજી ગઈ. હા, ઓકે. આગળ જઈએ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મુકુલભાઈ, હેમાબેન. જયેશભાઈ જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જય સચ્ચિદાનંદ. તમારી શ્રેયાની સાથે ક્લિપ્સ મેં આજે વાંચી, આજે લગભગ 3-4 વાર વાંચી. ખૂબ સુંદર છે. પછી એની વાત કરીશું, પણ તમે અઘરા પ્રશ્નો મને ના પૂછશો, જવાબ આપતા નહીં ફાવે. અમારો પ્રશ્ન છે શ્રેણી નંબર 20 અને 18મું વાક્ય. પોતાપણું એ પોતાના પુરુષાર્થમાંથી નીકળે. કૃપા તમને મદદરૂપ જરૂર થાય. પુરુષાર્થ ક્યાં આગળ છે તે કહે આજ્ઞા ધર્મમાં. જરાક સમજાવો ને. શું સમજવું છે આમાં તમારે હેમાબેન? જરા હું કન્ફ્યુઝ થઈ ગઈ કે પોતાપણું એ પોતાના પુરુષાર્થમાંથી નીકળે છે. કૃપા તમને મદદ જરૂર કરે થાય. પુરુષાર્થ ક્યાં આગળ છે તે કહે આજ્ઞા ધર્મથી. આજ્ઞા ધર્મ જ વાપરવાનો. હા, આજ્ઞા ધર્મ જ વાપરવાનો છે. એમને દાદાએ બહુ સિમ્પલ કીધું ને કે the world is puzzle itself. બરાબર છે. There are two viewpoints to solve this puzzle, one relative and another real. તમારે બરાબર છે. એટલે આજ્ઞા ધર્મ જ રહ્યો કે બીજું રહ્યું તમારે? અને એ બે આજ્ઞા એક જ સમયમાં ના વપરાય તો પઝલમાં ડિઝોલ્વ થઈ જઈએ છીએ આપણે.
અને સામાન્ય રીતે આપણે બે આજ્ઞા એટ એ ટાઈમ વપરાતી જ નથી. હા એ થાય છે એટલે લોચો વાગી જાય. એટલે મને સમજાયું નહીં આ વાક્યમાં, મથવા તો બહુ ગઈ પણ ના સમજવું પડી. પછી મેં કીધું પરીક્ષામાં પાસ ના થવામાં તો. એટલે એ આજ્ઞા ધર્મ થી જ જાય. એટલે એ આજ્ઞા મળી એટલે કૃપા ઉતરી, તમને આજ્ઞા મળી તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે પોતાપણું એ પોતાના પુરુષાર્થ થી જ નીકળે. કૃપા તમને મદદરૂપ થાય. પુરુષાર્થ ક્યાં આગળ છે તો કહે આજ્ઞા ધર્મમાં છે. એટલે એ આજે દાખલે પોતાપણું ક્યાં આવ્યું તમારે? આજ્ઞા ધર્મ નથી તો જ આવ્યું ને કે બીજું રહ્યું? આજ્ઞા ધર્મ નથી એટલે પોતાપણું આવ્યું. હવે આજ્ઞા ધર્મ થી આપણે પુરુષાર્થ થતો જ નથી. હજી આપણો જે ચારિત્ર મોહ છે, આપણી જે સમજણ છે, એનાથી જ આપણે આ બધું કાઢવા જઈએ છીએ, કરવા જઈએ છીએ પ્રયત્ન. કે નથી કરતા તમારે? ચારિત્ર મોહથી જ થાય છે. ચારિત્ર મોહથી જ આપણે બધો નિકાલ કરવા જઈએ છીએ. યથાર્થ જ્ઞાન નથી સમજ્યા. બરાબર બરાબર છે. એટલે જૈમેશ ની સમજણ થી જ આ બધો નિવેડો લાવવા જઈએ છે. ત્યાં આગળ આ જે વ્યવહાર કે સંયોગ આવ્યો, વાત સમજાય કે ના સમજાય? એને 5 આંકડાથી જોઈ લેવાનું છે કે કયો ભાગ રિલેટિવ છે, કયો ભાગ રિયલ છે, આમાં કરતા હરતા કોણ છે, વાત સમજાય ને? આમાં ભોગતા કોણ છે? હવે એ રીતે તો જોવાતું નથી અને પછી એ રીતે આખી વસ્તુ બને છે તમારે. બરાબર છે. એટલે આજે ભરતભાઈ પેલું પદમાં ગાયું ને, તો ચકલી પેલું દર્પણ ને ચાંચ મારે છે, તે ચકલી છે કે ખરેખર હું જૈમેશ પોતે છે? પોતે જૈમેશ છે. હવે આ જે ચકલી છે દર્પણ ને ચાંચ મારે છે, શું થયું? પોતાપણું થયું કે પછી બીજું થયું તમારે? પોતાપણું થયું. હરિશાન તો કશું થયું તમારે. હવે પોતાપણ નું એ કરશે તમારે બધી વસ્તુ, તો એ ખરેખર દર્પણ વાળી ચકલી જે મરી જશે કે જે ચાંચ મારે છે જીવતી ચકલી મરી જશે તમારે? જીવતી ચકલી મરી જશે. હવે અહીંયા આજ્ઞા ધર્મ વાપરવાનો છે. એટલે ત્યાં આગળ થાય કે ભાઈ આ જે દેખાય છે એ રિલેટિવ છે. રિલેટિવ એટલે ખરેખર નહીં. અચ્છા. આજે છે પણ ગઈકાલે નથી. બરાબર છે. આજે પણ છે પણ આવતીકાલે નથી, એટલે ખરેખર નહીં. એટલે દર્પણમાં જે ચકલી છે ખરેખર નથી. બરાબર છે. એ પ્રતિબિંબ છે. પણ પ્રતિબિંબ આવ્યું ક્યાંથી? બિંબ થી આવ્યું તમારે, હેમાબેન. હા, એટલે પ્રતિબિંબ બિંબિત થાય છે ને, એના પરથી એવું બને છે. એટલે બિંબ એટલે પોતા ઉપર આવ્યું ને, પોતા ઉપર આવ્યું કે દર્પણ ઉપર આવ્યું તમારે? પોતા પર આવ્યું. હવે પોતાને ખબર પડે કે ભાઈ આ પ્રતિબિંબ છે પણ આ બિંબ છે એના આધારે છે. વાત સમજાય કે ના સમજાય? તો હવે બિંબ છે એને બરાબર કરવાનું હોય તો શું બરાબર કરવાનું રહ્યું? પોતે દ્રષ્ટિ જ વાપરવાની હોય ને. તો કે બિંબ બરાબર કરવાનું એટલે એની બિલીફ બરાબર કરવાની. બિલીફ એટલે દાદાએ તમારી બિલીફ બરાબર કરી આપી કે ના કરી આપી? 100% કરી આપી છે. પહેલા મારું નામ હેમાબેન ને હું જ હેમાબેન છું હું જ કરતા. 100% ખબર. હવે બાય રિલેટિવ પોઈન્ટ થી હું જૈમેશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. એટલે બિલીફ બરાબર થઈ ગઈ કે ના થઈ ગઈ? થઈ ગઈ. બરાબર છે. એટલે એ બિલીફ પ્રમાણે બિંબ બને છે. એટલે આજે શ્રેયાબેન ની વાતમાં એ તમે બિલીફ ની વાત કરીને તમે વાત ના કરશો એટલી બધી વાર મુકુલ પણ વાંચીને મેં સાંભળી એક ક્લિપ્સમાં, અને એમાં તમે બિલીફ ચેન્જ કરીને એ વાત સમજાય છે. બહુ સુંદર સમજાય. એટલે અહીંયા બિલીફ જ એટલે આજ્ઞા ધર્મ એટલે આ રિલેટિવ અને રિયલ, પણ રિલેટિવ એટલે ખરેખર નહીં, રિયલ એટલે ખરેખર. એટલે જે ચકલી જે ચાંચ મારે છે દર્પણ ને છે એ ખરેખર છે, પણ દર્પણ વાળી ચકલી ખરેખર નથી. બરાબર છે. બરાબર છે. બરાબર છે. રિલેટિવ પરથી તમારે હું જૈમેશ છું, રિયલ પરથી શુદ્ધાત્મા છું. વાત સમજાય ને? રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ આવે. હવે ક્યાં ઘડી એને કરતા ભોગતા પણ આવ્યું તમારે કે જેનાથી એને ચાંચ મારવાનું થશે? દર્પણ ને ચાંચ મારવાનું ક્યાં થશે? ક્યાં પોતા પણ ઉભું થશે તમારે? પોતે કરે તો જ થવાય ને. હા, એટલે બરાબર થઈ ગયું કે ના થઈ ગયું? તમારે બિલીફ બરાબર થઈ ગઈ કે ના થઈ ગઈ? એટલે 5 આંકડાથી બધો નિવેડો કે ઉકેલ છે કે બીજું કઈ છે? બરાબર થઈ ગઈ. બરાબર. એટલે પોતા પણ ઉડ્યું કે ના ઉડ્યું? ઉડી ગયું. અને બીજો પ્રશ્ન છે જયમેશભાઈ, જ્ઞાન સૂત્ર 20 અને 14મું વાક્ય. બરાબર.
આપણાથી સામાન્યને અપાયેલ સુખમાં આપણું સુખ સમાયેલું છે અને આપણે શું સમજીએ છીએ કે હું ગમે ત્યાંથી ગમે તે રસ્તે મળેલું તે સુખ, તેનો જ આ બધા દુઃખ છે. આપણાથી સામેનાને અપાયેલ સુખમાં જ આપણું સુખ સમાયેલું છે અને આપણે શું સમજીએ છીએ કે ગમે ત્યાંથી ગમે તે રસ્તે મળેલું સુખ, તેના આ બધા દુઃખ છે. બરાબર છે. મને પ્રશ્નાર્થ કર્યું છે, ત્યાં બધા દુઃખ છે આમ કરીને. આ પાછું કન્ફ્યુઝન વાળું વાક્ય આવ્યું મારે. આ તો સુખની વાત છે. મતલબ ગયા જન્મમાં સુખ આપેલું એનું દુઃખ આવ્યું ગયું કે એટલે એના પર તાળા મેળવતી હતી પણ થયું નહીં બરાબર. દીપકભાઈ કાઢો છો? અરે સોરી, મેં કીધું કાઢ્યું નહીં એટલે પેલું એમાં વિષ્ણુ સૂત્ર આપણાથી સામાન્ય અપાયેલા સુખમાં જ આપણું સુખ સમાયેલું છે અને આપણે શું સમજીએ છીએ કે હું ગમે ત્યાંથી ગમે તે રસ્તે મેળવું તે સુખ, તેના તો આ બધા દુઃખો છે તમારે. આમાં શું જાણવું છે એમાં બેન? જરાક સમજણ નાખો, અંદર પ્રકાશ નાખો બસ. હા, આપણાથી સામેનાને અપાયેલા સુખમાં જ આપણું સુખ રહેલું છે તમારે. એટલે હવે આ જે છે ને દાદા એક વાત, દાદા જે કહેતા હતા સુખની દુકાન ખોલો, એ આ સુખની વાત કરતા હતા કે ના? અહીંયા આ વિજ્ઞાન વાળું સૂત્ર છે, વિજ્ઞાનમય સૂત્ર છે. આપણાથી સામેનાને અપાયેલા સુખમાં જ આપણું સુખ સમાયેલું છે. એટલે વાવમાં જઈને બોલીએ કે તું ચોર છું તો બીજું શું આવશે તમારે? ચોર છું એવું આવે, એ જ આવશે. ને તું રાજા છું તો શું આવશે તમારે? રાજા આવે. તો આપણે બીજાને સુખ આપીએ તો આપણને સુખ જ મળવાનું કે બીજું મળવાનું છે? સુખ જ મળે. સુખ જ મળવાનું છે. પણ આપણને શું લાગે છે કે હું સમજ્યું કે ગમે ત્યાંથી ગમે તે રસ્તે મેળવું તે સુખ ના, એ નથી તમારે બધી વસ્તુ. ના, એ રિલેટિવ છે. આ સાયન્ટિફિકલી છે. એટલે અહીંયા ન્યૂટન નો સિદ્ધાંત લાગે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ તમારે. બરાબર છે. એમાં બેન વાત સમજાય કે ના સમજાય? પછી વાક્ય છે કે તેના જ આ બધા દુઃખ છે પાછું. હા, તેના જ છે ને. એટલે આપણને લાગે મેં એને આપ્યું સુખ તમારે બધી વસ્તુ. તો એમાં તો કશું આજ્ઞા સમજ્યા જ નથી ને વાપરી પણ નથી. હા, એટલે ત્યાં આગળ એનું પોતાપણું આવે ને, સ્વચ્છંદ આવે છે તમારે. અને આપણે શું સમજીએ કે હું ગમે ત્યાંથી ગમે તે રસ્તે મેળવું તે સુખ તમારે બધું. પોતાપણું આવ્યું, સ્વચ્છંદપણું આવ્યું તમારે બધું. પણ આ પ્રિન્સિપલ છે કે આ રીતે સુખ મળે તમને. સુખ આપે તો સુખ મળે, બાકી સુખ ના મળે તમારે. તો આ વાક્યની અંદર એક દાદાજી એવું કહેતા હતા કે એમાં હું જ છું. અમે એક વખત એટલે અમે દાદાજી સાથે ગયા હતા કે અમારા ઘરે દાદાજી આવવાના હતા અને પછી ના આવ્યા ને બધું થયું. એટલે પછી અંદર ટેકા જ્ઞાન નો આધાર લીધો કે બન્યું એ કરેક્ટ, આપણો હિસાબ નહીં. પણ મન અંદરથી ચૂન 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 થયા કરતું હતું. એટલે પછી દાદાજીને મેં પ્રશ્ન પૂછ્યો કે છે એમાં કશું નથી, એમાં હું જ છું. એટલે બધું ઉતરી ગયું પણ પેલું અંદરનું હજુ અંદર કળ નથી વળતી. આજ આમાં આવ્યું કે આપણે એવું સામેનામાં સમજીએ કે એમાં હું જ છું એમ. બરાબર છે. કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એવું છે કે હું હેમાબેન છું, હું જૈનેશ છું, તો બધું અલગ અલગ તમને લાગશે તમારે. રિલેટિવ પણ છું જૈનેશ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે તો બધે હું જ છું, બીજું કોઈ છે જ નહીં તમારે. બરાબર છે, બરાબર છે. તો ભ્રાંત દ્રષ્ટિ છે તમારી, અલગ અલગ પ્રકારની વિકલ્પ વાળી દ્રષ્ટિ છે. એટલે એક જ સંયોગોને તમે અલગ અલગ રીતે જુઓ છો અને મૂલ્યાંકન કરો છો. એટલે તમારું હું છું એ ત્યાં સમજાય કે દેખાય નહીં. એટલે પછી ત્યાં ભેદ પડે કે એમને મને આવું કીધું, એમને મારું અપમાન કર્યું. એમાં બેન વાત સમજાય કે ના? બરાબર છે, બરાબર છે. બધે હું જ છું, બીજું કોઈ છે જ નહીં. એ તો ભ્રાંતિ થી લાગે છે કે બીજું બધું છે તમારે. બરાબર છે. અને એક નાનો પ્રશ્ન પૂછી લઉં છું દીપકાને. પ્રગટ 27 નું આપતા
આ સૂત્ર અને 259 નું વાક્ય. પ્રગટ 27 નું સૂત્ર 259. શરીરથી ઉપયોગમાં લેવાની ચીજ એને વપરાશ કહેવાય અને માણસની બનાવેલી છે તે સમજાવો નાટક સ્વરૂપે. પછી કૌંસમાં લખ્યું છે નાટક સ્વરૂપે. હવે આ શરીરથી ઉપયોગમાં લેવાની ચીજ અને વપરાશ કહેવાય એ માણસે બનાવેલી છે. એ આમ વાક્ય તમને સમજાય પણ જે સમજવા જઈએ છે અંદર એ સમજણ ફોડ નથી પડતો. બરાબર છે. દીપકાનંદજી કાઢજો સૂત્ર. યસ. મને જયંતિ કાકા બધા તમારી ક્લિપ્સ બધી મોકલે છે. બરાબર છે. દીપિકાબેન સાંભળે છે ને મોકલે છે. બરાબર છે. આ રહ્યું 259. શરીરથી ઉપયોગમાં લેવાતી ચીજ એને વપરાશ કહેવાય એ માણસની બનાવેલી છે તમારે. હા એટલે આ બધું જે બનાવો છે ને તમારે શરીરથી ઉપયોગમાં લેવાતી તમારે બધી વસ્તુ એ ખ્યાલ નહીં આવે. એમાં શું ખ્યાલ નથી આવતો? શું નથી સમજાતું તમારે? શરીરથી ઉપયોગમાં લેવાની ચીજ અને વપરાશ કહેવાય એ જ માણસની બનાવેલી છે. હા તો આ માણસ જ બનાવે છે ને? તમે આ દાળ ભાત રોટલી શાક બનાવો કે ના બનાવો તમારે શરીરથી બન્યું કે શેનાથી બન્યું? શરીરથી જ બને. હા એવી રીતે આ કાર છે કે મોટર આપણે એ માણસ જ બનાવે. માણસ બનાવે છે વાંચો ને. એટલે એ ચીજ એને વપરાશ કહેવાય એ માણસની બનાવેલી વસ્તુ છે. એટલે મેન મેડ થઈ બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે ખ્યાલ આવી ગયો. બરાબર છે, આવી ગયો ખ્યાલ. એટલે આ બધું સાધન કહેવાય. આ સાધન કહેવાય તમારે. આ સાધન કહેવાય. એટલે આત્મા અંદર હોય તો જ આ સાધન વાપરી શકાય. શું કહો છો? આત્મા અંદર હોય તો જ આ બધું થઈ શકે એમ પૂછું. અંદર શું હોય તો વાત કપાઈ ગઈ, વાક્ય કપાઈ ગયું. આત્મા અંદર હોય ને તો જ આ બધું થઈ શકે એમ. હા તો જ આ બધું થઈ શકે. હવે ખ્યાલ આવી ગયો. આ થઈ ગયો. સમજ પડી ગઈ. સમજ પડી ગઈ ને તમારે? પડી ગઈ. સરસ 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ મુંબઈ. જય સચ્ચિદાનંદ. જયમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ હરેન્દ્રભાઈ. મને એક હેમાબેન ની વાત ગમી સાહેબ. આપણે વાત કરતા પહેલા જ પ્રતિક્રમણ કરી લેવા. બરાબર. એટલે શું જાણો વાત કરતા પહેલા જ પ્રતિક્રમણ કરવા એટલે શું કહેવા? હેમાબેન ના મને ગમ્યું. ખાલી એ જ મારી વાત છે, બીજું કઈ નહીં. સવાલ પૂછું હવે તમને. આજે પોતાપણા માટે વાત થઈ ને, એક કરતાપણું અને એક પોતાપણું. બરાબર છે. બરાબર. હવે જ્યાં સુધી દ્રષ્ટિ નહોતી મળી ત્યાં સુધી કરતાપણામાં જ હતા. બરાબર છે. દ્રષ્ટિ મળ્યા પછી આપણે પોતાપણામાં આવ્યા. બરાબર છે. તો હવે જેમ વ્યવસ્થિત વધારે સમજાશે એમ પોતાપણું જશે ને. બરાબર છે. વ્યવસ્થિત સમજાશે, 5 આજ્ઞાનો ઉપયોગ કરશો તો જ જશે તમારે. એ સિવાય નહીં જાય. એ સિવાય નહીં જાય. એટલે જેટલી દ્રષ્ટિ કોઈ પણ અવસ્થામાં વ્યવસ્થિત રીતે વપરાશે, છૂટું પડતું જશે એમ ફાઇલ સ્વરૂપે રહેતી જશે. હા ફાઇલ સ્વરૂપે રહેશે. એટલે આ તમારે બાય રિલેટિવ પણ જેટલી સમજાશે, બાય રિયલ પણ જેટલું સમજાશે, અલગ અલગ સંયોગોમાં, અલગ અલગ અવસ્થામાં તમારે. બરાબર. એ સંયોગોને અવસ્થામાં કોણ કરતા છે એ પણ સમજાશે તમારે. તો પછી પોતાપણું તમને ડિસ્ટર્બ નહીં કરે અને પોતાપણું વિલય થઈ જશે. બરાબર છે. એટલે જે દાદા ભગવાન કહેવા માંગતા હતા કે એક બાજુ વ્યવસ્થિત કમ્પ્લીટ સમજાઈ જશે તો આ બાજુ સંપૂર્ણ પોતાપણું ઉડી જશે. બરાબર છે. પણ વ્યવસ્થિત ને સમજવા આપણે સમજવાનું છે તો પહેલા બાય રિલેટિવ પણ થી હું જઈમેશ છું, બાય રિયલ પણ થી શુદ્ધાત્મા થી સમજવું પડશે તો પછી વ્યવસ્થિત સમજાશે. બરાબર. સીધું વ્યવસ્થિત નહીં સમજાય તમારે. રાઈટ. કારણ કે એ રિલેટિવ એટલે ખરેખર નહીં અને રિયલ એટલે ખરેખર તમારે. બરાબર. એટલે પછી કોણ કરતા છે એ સમજણ પડશે, કોણ ભોગતા છે ખબર પડશે તમારે. બરાબર.
સમજાય કે ના સમજાય? ખાલી એટલું વ્યવસ્થિત સમજવા જશો તો એ તમારે એ કાચું પડશે તમારે બધું. શું બરાબર? એટલે આપણને જ્ઞાન આપ્યું છે તો આપણે આ 5 આજ્ઞાને બરાબર સમજવાનો ભાગ રહ્યો તમારે. રાઈટ. સમજાય ને? એ 5 આજ્ઞા બરાબર સમજાય તો એની જોડે લિંકમાં છે કે રિલેટિવ રિયલ સમજાય તો વ્યવસ્થિત સમજાશે તમારે. બરાબર. અને વ્યવસ્થિત સમજાશે, રિલેટિવ રિયલ સમજાશે તો ફાઇલનો સંભાવ્ય નિકાલ થશે તમારે બધું. એક્ઝેક્ટલી. બરાબર. જો ફાઇલનો સંભાવ્ય નિકાલ થશે તો શુદ્ધાત્માના ચોપડામાં રકમ તમારે પરફેક્ટ જમા થશે, એટલે શુદ્ધ ચારિત્ર ખુલ્લું થશે તમારું. બરાબર. હરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? રાઈટ. આ રીતે છે આખી બધી વસ્તુ. બરાબર. એટલે પોતાપણું આજ્ઞા ધર્મના બેઝ ઉપર જાય એટલે એ આજ્ઞા 5 કોઈ બી સંયોગ કે વ્યવહાર તમારો આવે છે. બરાબર. એ 5 આજ્ઞાથી જોઈ લેવાનું છે. સમજાય ને? રાઈટ. એટલે પોતાપણું ત્યાં આગળ આખું વિલય થઈ જશે. બરાબર. એટલે એ જ્ઞેય થઈ જશે, તમે જ્ઞાતા થઈ જશો, એ દ્રશ્ય થઈ જશે, તમે દ્રષ્ટા થશો, નાટકીય રીતે થઈ જશે તમારી પછી. બરાબર. એટલે દેખી રીતે બહારના લોકોને પોતાપણું લાગશે અને તમે નાટક કરો છો, ડ્રામા કરો છો. એક્ઝેક્ટલી. એના કરતા નથી બનતા, એને ભોગતા નથી બનતા, એના જ્ઞાતાષ્ટાના આધારે એ ડ્રામા ચાલુ થઈ જાય છે. બરાબર. એટલે વ્યવહારના જેને વ્યવહાર જોઈએ છે એને પરફેક્ટ વ્યવહાર આપશો તમે. બરાબર. એટલે એનો ક્લેમ નહીં રહે. રાઈટ. અને જેને નિશ્ચય જોઈએ છે એને પરફેક્ટ નિશ્ચય આપશો, એને ક્લેમ નહીં રહે તમારે. એટલે જેટલો ઉપયોગ દ્રષ્ટિમાં રહેશે એટલું ઉદયમાં આવેલું કર્મફળ નિર્જરા થતું જશે. બરાબર છે. બરાબર. બરાબર છે. હવે જેટલો ઉપયોગ તમારા દ્રષ્ટિમાં રહેશે એટલે આખું અતિક્રમણનો ભાગ જ દ્રષ્ટિની અંદર છે. બરાબર. અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ દ્રષ્ટિની અંદર છે. એટલે દ્રષ્ટિ બરાબર કરવાનું રહ્યું, તમારું દ્રષ્ટિ જ્ઞાન જ બરાબર કરવાનું રહ્યું. એટલે અક્રમ વિજ્ઞાનનો પુરુષાર્થ કેવળ જોવા જાણવાનો જ છે, ક્રિયાનો નથી. હરેન્દ્રભાઈ વાત સમજ્યા કે ના સમજ્યા? કેવળ જોવા જાણવાનો જ છે તમારે બધું. બરાબર. એટલે આમાં એવું હતું જેટલું જોવાયું એટલે તમને યથાર્થ તમારે દ્રષ્ટિ બરાબર થઈ. બરાબર. રાઈટ. રાઈટ. એટલે એક દાદા ભગવાનની દ્રષ્ટિ અને જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી શુભાશુભમાં હતા. બરાબર છે. અને જ્ઞાન દ્રષ્ટિ મળી એ પછી વિજ્ઞાનમાં આવ્યા. બરાબર છે. એટલે વિજ્ઞાન દ્રષ્ટિ જે તમે કહો છો કે ક્રિયાથી પર થઈને ક્રિયાના પોતાના જ ક્રિયાના આપણે જોનારા જાણનારા થવાનું. બરાબર છે. રાઈટ ને? આ સમજણ જે છે એ બરાબર છે ને? બરાબર છે તમારે. બરાબર છે. તો હવે છે ને સાહેબ એક જ લાઈફમાં 2 વસ્તુ આવીને ઉભી રહી છે કે દ્રષ્ટિ નહોતી મળી ત્યાં સુધી જે ક્રિયાઓ થઈ એ કર્મના કરતા હતા. બરાબર છે. હવે જે ટાઈમે દ્રષ્ટિ મળી એ પછી કર્મના કર્તાની જગ્યાએ એના જાણનારા થઈ ગયા અને એ જાણનારાનું ફળ 5મી આજ્ઞામાં પરિણામ પામતું જાય છે. બરાબર છે. હવે આગળ જે ડખો થયો છે ને એ અને નવું એ વચ્ચેની જે અસમંજસમાં જીવન વયું જાય છે. કે ના એવું નથી. એ તમે આ જે સત્સંગો ગોઠવીએ છીએ આપણે ઝૂમમાં, એની અંદર તમારે જે મૂંઝવતા પ્રશ્ન પૂછશો આપતા પુત્રોને એટલે ત્યાં આગળ તમારી સમજણ તમારે સાર્પ થશે. બરાબર. એ સમજણ સાર્પ થશે એટલે તમારે પછી એનું જે તમને મૂંઝવણ રહે છે એ બધી નીકળી જશે તમારું. રાઈટ. આમ તો ઘણા બધા દાખલાઓથી તમને ક્લિયર કરેલું છે, તેમ છતાં તમારો માલ એવો લઈને આવ્યા છો એટલે એ માલનો ફોર્સ એટલો છે એટલે પાછું તમને લાગે કે અહીંયા મૂંઝાઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. બાકી એવા ઘણા બધા આપતા પુત્રો એ દાખલા આપ્યા છે, બહુ ઈઝી તમને એમાં ક્લિયર થઈ જાય. પણ તેમ છતાં એ પૂર્વનું જ્ઞાન અને વર્તમાનના જ્ઞાન એટલે અજ્ઞાન અને પ્રજ્ઞાનો દ્વંદ્વ ચાલ્યા જ કરે છે તમારે. ચાલ્યા જ કરે છે તમારે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. બરાબર. પણ એ સત્સંગના બેડામાં રહેશો અને એ તમે પ્રશ્નોત્તરીને વાર્તાલાપ થશે તમારે તો ધીમે ધીમે એ બધી વસ્તુ ક્લિયર થઈ જશે તમારે. રાઈટ. આમ ઘણા બધા દાખલાઓ અપાયા છે હરેન્દ્રભાઈ તમારે. ના એ વાત તમને પણ જ્યારે કોઈ સારું કામ થાય, શુભ કામ થઈ જાય ને ત્યાં આગળ અજાણતા પણ એના કરતા થઈ જવાય છે. બરાબર છે. અને ત્યાં માલિકી ભાવ ઉભો થઈ જાય છે. ત્યાં આગળ સેપરેશન જે આપણે કહીએ કે રહ્યું એવું રહેતું નથી, પછી પાછા બેક થઈએ.
બરાબર છે. કે આ બધી જ વસ્તુ માલિકી ભાવ થઈ જાય છે, પાછળથી રહે છે. આ બધી જ વસ્તુ જે માલિક નથી, જેની અંદર માલિક ભાવ નથી અને એને ખબર પડે છે ને એના આધારે તમે બોલી શકો છો. આ બધું બરાબર છે સાહેબ. એટલે મેં આ કહ્યું ને કે બે અસમંજસની વચ્ચે આખું જીવન વયું જાય છે. કે ના, અસમંજસની વચ્ચે નથી જતું તમારે, પણ છેલ્લા શ્વાસ સુધી અજ્ઞાન અને પ્રજ્ઞાનો દ્વંદ રહ્યા કરવાનો તમારે. રાઈટ. પણ છેલ્લે પ્રજ્ઞા જીતશે, અજ્ઞા હારી જશે તમારે. એક્ઝેક્ટલી. આ સમજ્યા કે ના સમજાય? બરાબર. એટલે અસમંજસ નથી તમારે. આ દાદા ભગવાન નું અક્રમ વિજ્ઞાન છે. બરાબર. એટલે પરોક્ષ જ્ઞાન નથી, પ્રત્યક્ષ જ્ઞાન છે તમને. એક્ઝેક્ટલી. એટલે પ્રત્યક્ષ જ્ઞાન મળ્યું એટલે અસમંજસ ના હોય તમારે. રાઈટ. તમારું કર્મ એવું છે એટલે લાગે ખરું કે અસમંજસ છે, પણ અસમંજસ ના હોય તમારે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. કુરુક્ષેત્રમાં અર્જુન કેટલો બધો મૂંઝાયેલો હતો. રાઈટ. તેમ છતાંય કૃષ્ણ ભગવાને એ બધી એની અણસમજણ કાઢી કે ના કાઢી? એક્ઝેક્ટલી કઢાઈ ગઈ. તો તમે કુરુક્ષેત્રમાં જ છો કે બીજામાં હતા? તમે કુરુક્ષેત્ર જાય છે. તો દાદા ભગવાને તમને, કૃષ્ણ ભગવાને જેવું આપ્યું એવું જ્ઞાન આપીને ક્લિયર જ કર્યું કે બીજું કર્યું છે? અસમંજસ જ કાઢી કે બીજી કરી તમારે? હા ચોક્કસ, એમાં કઈ શંકા નથી. આ સમજાય કે ના સમજાય? રાઈટ. પણ તમારા બધા જ કર્મોને ઉભા રાખીને આપવામાં આવેલું છે. બરાબર. આ સમજાય કે ના સમજાય? તો તમને ખબર છે કે મારા કર્મ ઉભા રાખીને આપ્યું છે, પણ મારો દર્શનમાં ઉડી ગયો હોય, ચારિત્રમાં રહ્યો તો અસમંજસ ક્યાં રહ્યું તમારે? રાઈટ. બરાબર. દર્શનમાં હોય તો અસમંજસ કહેવાય તમારે. ચારિત્રમાં તો છે જ નહીં, એને છે કે જો નિશ્ચેતન ચેતન કહેવાય ચારિત્રમાં. એટલે રાઈટ. હવે નિકાલનો જ ભાગ રહ્યો. મતલબ હવે નિકાલનો જ ભાગ રહ્યો. નિકાલનો જ રહ્યો, જોવા જાણવાનો જ રહ્યો, સિનેમાની માફક જોવાનું જ રહે, બીજું કશું ના રહ્યું તમારે બધું. રાઈટ. બરાબર. અને કઈ બી ગૂંચવણ થાય તો પ્રતિક્રમણ એટલે કશું નથી. ન હોય મારું સ્વરૂપ, આનાથી જુદો એવો શુદ્ધ આત્મા નથી, બસ આટલું જ. અને પ્રતિક્રમણ થઈ ગયું. રાઈટ. ટૂંકું ને ટચ કરવાનું. બીજું કઈ પ્રતિક્રમણ નહીં કરવાનું. આનાથી જુદો એવો શુદ્ધ આત્મા ન હોય મારું સ્વરૂપ. બરાબર. અસમંજસ લાગે તમને તો કે આનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું, ન હોય મારું સ્વરૂપ, બસ પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર. હું શુદ્ધ આત્મા છું, પ્રતિક્રમણ થઈ ગયું. રાઈટ. રિલેટિવ પોઈન્ટ થી આ છે, પ્રતિક્રમણ થઈ ગયું તમારે. રાઈટ. એક્ઝેક્ટલી. વાત સમજાય કે ના સમજાય? પરફેક્ટ. એ તો કેવું છે કે જયારે નવું મકાન લીધેલું હોય તો ઇલેક્ટ્રિક નું કનેક્શન કરવા માટે ઘણા દિવસો જાય. બરાબર. પણ ઇલેક્ટ્રિક નું કનેક્શન કર્યા પછી તમારે બેડરૂમ ની લાઈટ ચાલુ કરવી હોય તો ખાલી બટન જ દબાવવાનું કે બધી આખી નવેસરની વાયરિંગ ને બધી પ્રક્રિયા કરવાની રહે? નહીં, ખાલી બટન જ દબાવવાનું. નો હે મારું સ્વરૂપ, પ્રતિક્રમણ થઈ ગયું. રાઈટ. એક્ઝેક્ટલી. આનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું, પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર. આ સમજાય કે ના સમજાય? રાઈટ. 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 આવું હોય, પ્રતિક્રમણ થઈ ગયું. રાઈટ. રાઈટ. ગોટ ઇટ. એની કોઈ પણ પ્રકારની સાયકોલોજી આપવા ઉપર એની જે કે ને છાયા પડવા ના દીધી આપણે. આવું જ હોય. આવું જ હોય. બરાબર. આપતી ગયું, છૂટું પડી ગયા તમે. જે એક આપણી જે માન્યતા દાદા ભગવાને ફેરવી છે એની અંદર જ હવે આપણે દ્રઢતા કરવાની છે. એની અંદર જ દ્રઢતા કરવાની રહે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હરેન્દ્રભાઈ ખુલાસો થાય કે ના થાય? એક્ઝેક્ટ સાહેબ. પરફેક્ટ. પરફેક્ટ. જય સચિદાનંદ. દીપકાનંદજી. હા, યસ. વિચારમાં કાથી કઈ જતા રહેવાય છે. ઓકે, ગીતાબેન, મણિબેન, અરે મણિનગર. જય સચ્ચિદાનંદ. હા હા, નહીં કશો વાંધો નહીં. હા હા, દીપકાનંદજી, હમણાં આપણે જે વાત કરી ને તમે કે માલ ભરેલો છે, બહુ લાયા છીએ, એ બધું બરાબર છે. મને ખ્યાલ આવ્યો કે માલ અતિશય ભરેલો છે અને આવરણો બી બહુ જ છે. જયમેશ આનંદજીએ વાત કરી ને હાલ. હા, બોલો. હા, તો હવે એમાં મારી સાથે જે પેલી દ્રષ્ટિની ને એ બધી વાત કરી, એ આટલું બધું ડીપમાં તો ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યું અને અઘરું બી બહુ લાગ્યું શરૂઆતમાં. અત્યારે બી એમ લાગે કે જ્ઞાન તો બહુ જ ડીપમાં છે, આગળ વધાશે ક્યારે, કેટલું નીકળાશે. તો હવે આ હળવું કરવા માટે 5 આજ્ઞા જ સમજ કરવાની ને? તમે અઘરું લાગે છે તો બહુ અઘરું લાગ્યું મને. જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ.
હા પ્રકાશ, પણ હજુ આ તમે પહેલી જ્ઞાનને વાર ક્રિયા આટલું માનો તો અઘરું શબ્દ થશે તમારે. જ્ઞાન એટલે પ્રકાશ કહેવાય તમારે. પણ આજે તો મને એવું લાગે છે કે હું આઈઆઈટી ના ક્લાસ ભરવા બેઠી હોય ને એવું મને લાગ્યું. હા, હવે કરીએ શું હવે તમારે? કારણ કે પણ મને હવે એવું કંઈક કરી આપો કે સમજણ આવે, શક્તિ આપો, આશીર્વાદ આપો કે હું આગળ વધવું છે. પૂરું 100% ભાવ છે, પણ અઘરું એટલું બધું લાગે છે. એટલે કરતા ભાવ થઈ ગયો એ બી ખબર પડી કે આ અઘરું નથી. અઘરું વસ્તુ સમજવાનો ભાગ રહે તમારે. અઘરું કોને કહેવાય અને અઘરું શબ્દ ક્યારે વપરાય સમજવું પડે તમારે. ગીતાબેન, અઘરો ક્યાં ઘડી શબ્દ વપરાય? તમે શું ભણેલા છો ગીતાબેન? મેં ડીપીએડ કર્યું છે, બીએ ડીપીએડ કરેલું છે. એટલે બીએડ કરેલું છે, બીએડ. એટલે ટીચર છો? બીએડ. હા, માધ્યમિક ટીચર. માધ્યમિક ટીચર. માધ્યમિક ટીચર કયા ધોરણના જોબ નથી છોકરાને કરતી. એટલે જોબ નથી કરતી, પણ જોબ નથી કરતા તમારે. હવે જો ટીચર છો એટલે સમજવું પડે છે કે અઘર શબ્દ અને સરળ શબ્દ બે છે કે નહીં? હા છે. સરળના આધારે અઘરો શબ્દ બન્યો છે અને અઘરાના આધારે સરળ બન્યો છે. પણ એ ક્યાં વાપરવાનો છે? આમ વિરોધાભાસ શબ્દ છે, પણ વિરોધાભાસ નથી. ગીતાબેન, વાત સમજાય કે ના સમજાય? કે અઘરું ક્યાં વપરાય? એ અઘરો શબ્દ ક્યાં વપરાય? કે જ્યાં મૂળ પુરુષ ના હોય, મૂળ જ્ઞાન ના હોય તો એ સરળ વસ્તુ અઘરી થઈ જાય તમારે. વાત સમજાય કે ના સમજાય? અને મૂળ પુરુષ હોય અને મૂળ જ્ઞાન હોય તો અઘરી વસ્તુ અઘરી હોય કે સરળ થઈ જાય તમારે? સરળ થઈ જાય. તો દાદા ભગવાન હમણાં રિસેન્ટલી પ્રગટ થયા છે કે લાખો વર્ષ કે 5-50,000 વર્ષ પહેલા પ્રગટ થયા છે? ના, રિસન્ટલી. હજી એમનું યશ નામ કર્મ ને બધું યોગ બળ છે કે નહીં? છે. અને એમનાથી તૈયાર થયેલા બધા મહાત્માઓને આપતા છે કે નહીં તમારે? છે. પહેલો લોટ છે એટલે જ હવે અંદરથી એવું કરાયેલો લોટ છે. ના, પહેલો લોટ જ કેમ છે. લાગે છે કે આ બધી જ વાતો તમે કરવાની અપેક્ષાએ લઈ જાઓ છો તમારે? વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર છે. હા, કરવાનું છે જ નહીં તમારે. તો એ એમાંથી કેવી રીતે સમજવું કે આ કરવાનું નથી? કરવાનું નથી એને સમજાવવું. એક અમારે ત્યાં પાર્ષદમાં સત્સંગ ચાલતો હતો અને એક મહાત્મા હતા, તમારે 15-20 વર્ષ જૂના હતા તમારે. અને અચાનક જ પૂછ્યું એમ કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ? હા, બસ મારા જેવું છે. અકર્તા થવા માટે શું કરવું જોઈએ? એમ હવે પ્રશ્ન તમે જો અકર્તા થવા માટે શું કરવું જોઈએ, અકર્તા થવું છે ને પાછું શું કરવું જોઈએ? બોલો હવે તમે મને મૂંઝવો છો, અઘરું કરો છો કે તમે અઘરા છો? અઘરી તો છું જ, પણ તમને બી મૂંઝવું છું. મને અઘરો કરી નાખ્યો તમારે, પણ હું એવું નથી બોલતો. એટલે કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ? એટલે કરવાનું જ આવે છે પાછું. હા, કરવાનું જ આવે. વાત સમજાય કે ના સમજાય? એટલે હું હસી પડ્યો તમારે. વાત સમજાય કે ના સમજાય? પછી મેં પ્રશ્ન એમને કર્યો કે તમે જ્ઞાન લીધેલું છે? તો કે આ લીધેલું છે. કેટલા વર્ષ થયા? 15 વર્ષ થયા. હવે મેં એમને પૂછ્યું કે તમે જ્ઞાન લીધું છે? તો કે આ લીધું છે. કેટલા વર્ષ થયા? 15 વર્ષ. તમે જવાબ આપી દીધો કે અધૂરો આપ્યો જવાબ? આપી દીધો. વાત સમજાય કે ના સમજાય? આપી દીધો. પણ આ જવાબ અઘરો જ લાગશે. વાત સમજાય કે ના સમજાય? પણ એ 15 વર્ષ લીધું છે અને 15 વર્ષ થયા છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ઓરિજિનલ આ કરતા થઈ ગયા છો, તેમ છતાંય એને હવે કેમ આ પૂછે છે કે એને એટલો દાદાનો પરિચય નથી, એનું ગૃહિત મિથ્યાત્વ છે. એનો જે કુળ ધર્મના જે બધા સંજોગોને વ્યવહારો લાયા છે ને, એ બધા વ્યવહારો છે. દાદાના સત્સંગમાં તો કેવું આમ કે પેલું 100% હોય ને, એમાં 0.00001% જેટલું જ ઇન્વોલ્વ હોય અને બાકી બીજા બધા લોકોનો પરિચય વધારે હોય તમારે. હા, બરાબર છે. એટલે એના આધારે પછી એને એવી વાંચન હશે કે બીજું બિલીફ હશે કે પેલું નરસિંહ મહેતાનો દોહો એને વાંચ્યો અને સાંભળ્યો કે હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વન તાણે, સૃષ્ટિ મંડાણે એની પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. એટલે એ રીતે પ્રશ્ન થયો કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ?
વાત સમજાય કે ના સમજાય? હા એટલે પછી એને આ જ્ઞાન લીધું છે તો કે આ લીધું છે કેટલા વર્ષ 15 વર્ષ, એટલે જવાબ પૂરો થઈ ગયો, પણ એ સમાધાન નહીં થાય. હા, મને બસ. સમજાશે પણ તમને નહીં સમજાય. હા વાત બસ આ સમજાય જ કે ના વસ્તુ છે, સમજાય? આ જ વસ્તુ થાય છે. એટલે એકચ્યુઅલી થાય છે શું કે જ્ઞાન લીધે તો ભલે ને 15 વર્ષ શું 25 વર્ષ થયા હોય, પણ એમાં ડીપમાં કશું સમજ્યા જ ના હોઈએ તો આગળ ના કેવી રીતે સમજ્યા ખાલી નહીં. તમે જ્ઞાન લીધા પછી એનો પરિચય જોઈએ કે ના જોઈએ તમારે? હા જોઈએ. પણ તમે દાદાના પરિચયમાં 0.0001% છે ને બાકીના બીજા પરિચયમાં છે, એટલે પેલાની બરાબર અસરો છે, આની ઉપર આવે છે. આવે છે. હા અને એ રીતે દાદાનું જ્ઞાનને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ખોટું કહીએ છીએ. ના ખોટું ના થાય, પણ આમ સમજાય એ નહીં એમ. એટલે ખોટું અઘરું એટલે ખોટું થઈ ગયું. બરાબર. હા આ વર્લ્ડમાં સરળમાં સરળ દાદાનું જ્ઞાન છે આ કાળમાં. તમારે એવું દાદા કહે છે કે ખીચડી ખાવા કરતા સહેલું છે, પણ અમને પોતાને ખીચડી લાગવું જોઈએ બનાવો ને. એના કરતા પણ સહેલું છે તમારે. વાત સમજાય પણ કે એ ના સમજાય? સમજાય ત્યારે ને, હવે સમજાય એ ત્યારે ને. ખીચડી બનાવો એના કરતા સહેલું છે ને, તેમ છતાં તમે એના જ્ઞાનને અઘરું કરી લે, તમે જ્ઞાની થઈ ગયા. પણ એ સમજાય તો હળવું લાગે ને, ખીચડી પણ બનાવતા જ ના આવડતી હોય. સમજાય તો એટલે શું છે એ સમજવું પડે ને, કે તમારે સમજવું જ નથી માટે સમજાય તો શબ્દ વાપરો છો. સમજવું છે, સમજવું છે. તો જો સમજવું હતું તમે ત્યાં આગળ તરત બોલો કે ખીચડી બનાવવા કરતા પણ સહેલું છે, તો એના ઉપર તમે રિસર્ચ કરવા માંડો, પણ એનું રિસર્ચ નથી કરી. હા એ વાક્યને તમે રિજેક્ટ કર્યું છે અને એવી રીતે નિશ્ચયથી બોલો છો કે અઘરું છે દાદાનું જ્ઞાન. વાત સમજ્યા કે ના સમજાય? એની પર રિસર્ચ કરવાની છે કે ખીચડી બનાવતા પણ સરળ છે જ્ઞાન, તો પછી તમને એ સમજવાના સંયોગો ભેગા થશે અને સમજાવનારા ભેગા થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે એને આ કીધું, વાત સમજાય કે ના સમજાય? એટલે પછી મેં એમને કીધું કે તમે ગામડામાંથી શહેરમાં આયા હોય અને ભણી ગણીને તમે બધા તમારે સેટ થઈને નોકરી કરીને કમાયા અને લાખો રૂપિયા કમાયા હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે પેલું ભાડાના મકાનમાં રહેતા હતા, હવે પોતાનું મકાન બનાવવાનું હતું, એટલે તમારે સિવિલ એન્જિનિયર થવું પડે કે ના થવું પડે? મેં ભાઈને કીધું એટલે તમારે હવે મકાન બનાવવાનું ગીતાબેન, તો સિવિલ એન્જિનિયર થવું પડે કે ના થવું પડે? ના થવું પડે, એ તો મળી જાય ને. કેમ? સિવિલ એન્જિનિયર આપણે થવાની ક્યાં છે? તમે સિવિલ એન્જિનિયર થાય તો જ તમારું મકાન બને, બાકી મકાન ના બને. કે બને તમને? ના બને. બને કેવી રીતે બને કહો મને? એ તો હવે આપણે એ તો બાહ્ય સંસારિક વસ્તુ છે, એટલે એ તો આપણે પૈસા આપીને બી માણસને લાવી શકીએ છીએ ને. હા, એટલે જો તમને આ જ્ઞાન છે કે બીજો સિવિલ એન્જિનિયર ભણ્યો છે, એને બોલાવું અને મારી જે રિક્વાયરમેન્ટ છે એને બતાવું અને એ મને એની કોસ્ટ આપશે. વાત સમજ્યા ને? કે આટલા પૈસા થશે અને એમાંથી બાદછોડ કરીને ડિસિઝન લઈએ કે આટલા આપીશું, એટલે કે ઓકે. વાત સમજ્યા ને? એટલે પછી એના 25% માર્ક્સ છે ને પછી કન્સ્ટ્રક્શન ચાલુ થશે કે નહીં થાય. તો જો તમે સિવિલ એન્જિનિયર ભણ્યા નથી તેમ છતાં તમારું મકાન થયું કે ના થયું? થયું. તો શેના આધાર થયું? તો તમને એવું જ્ઞાન છે કે મારું મકાન બનાવવાનું છે, મારે સિવિલ એન્જિનિયર થવાની જરૂર નથી. પણ બજારની અંદર કોઈ સિવિલ એન્જિનિયર મને મળી જશે એટલે હું એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપીશ ને, તો મારું મકાન 6 મહિને 12 મહિને તૈયાર થાય. બોલો, અજ્ઞાન ક્રિયા કરી કે જ્ઞાન ક્રિયા થઈ ગઈ? જ્ઞાન ક્રિયા થઈ. આમ તો જ્ઞાન ક્રિયા થઈ. હવે જ્ઞાન ક્રિયા થઈ એટલે અજ્ઞાન ક્રિયાના કરતા થઈ ગયા કે અકર્તા થઈ ગયા? અકર્તા થયા. અજ્ઞાન બોલો અકર્તા થઈ ગયા કે ના થયા? પણ અકર્તા ક્યારે થાય? જ્ઞાન ક્રિયાના કરતા બને તો તમે અકર્તા થાવ. બરાબર. તો બાય રિલેટિવ પણ થયું. ગીતાબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ જ્ઞાન ક્રિયા થઈ. એટલે ગીતાબેનના જે ક્રિયાકાંડ છે કે જે ચારિત્ર મૂલા એના અકર્તા થયા અને વ્યવસ્થિત શક્તિ બધું ચલાવશે ગીતાબેન નું. બરાબર. તમારે નથી ચલાવવાનું. સમજાય કે ના સમજાય? સમજાય. એટલે તમે અજ્ઞાન ક્રિયાના અકર્તા થઈ ગયા. સમજ્યા ને? પેલા અજ્ઞાન ક્રિયાના કરતા હતા, હવે અજ્ઞાન ક્રિયાના કરતા એટલે જેના આજે પણ કરતા નતા, ગઈકાલે પણ કરતા નતા અને આવતીકાલે પણ કરતા નતા, એના કરતા બન્યા હતા તમારે. બરાબર. સમજ્યા ને? આ જ્ઞાન મળ્યું એટલે જ્ઞાન ક્રિયાના કરતા થાય કે બાય રિલેટિવ પરથી હું જઈને છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત આ જ્ઞાન ક્રિયાના કરતા બન્યા. એટલે અજ્ઞાન ક્રિયા કરતા બને એટલે સરળ થઈ ગયું કે અઘરું થઈ ગયું તમારે? સરળ થયું. હવે ખીચડી બનાવે એનાથી સરળ થયું કે એનાથી અઘરું થઈ ગયું? સરળ થયું. આટલી મોટી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે ખાલી તમને જ્ઞાન ક્રિયાના કરતા બન્યા એટલે બાય ડિફોલ્ટ તમે અજ્ઞાન ક્રિયાના અકર્તા થઈ ગયા. વાત સમજ્યા ને?
એટલે અંધારાને કાઢવું એટલે અંધારાનું લોચવાનું નથી, અજવાળું કરવું એટલે અંધારું જતું રહે. જતું રહે. હા, એટલે જ્ઞાન ક્રિયાને કરતા બનવું એટલે અજ્ઞાન ક્રિયાને અકર્તા થઈ જાવ તમારે. પણ તમારા પ્રશ્નમાં આને વજન વધારે આપો છે કે મારે અકર્તા થવું છે. હા, પણ તમને ખબર નથી પડતી કે હું જ્ઞાન ક્રિયાની કરતા થઈ ગઈ માટે કરતા થઈ ગઈ. હા. અંધારાને કાઢવું હતું, અંધારાને ખસેડવાનું છે. અંધારાને નથી ખસેડવાનું, ખાલી લાઈટ જ કરવાનું છે. અજવાળું થઈ ગયું એટલે જ્ઞાન ક્રિયાને કરતા થઈ એટલે અજ્ઞાન ક્રિયા ના કરતા દેવા ક્યાં અઘરું છે. અને જ્ઞાન એટલે ક્રિયા નથી, જ્ઞાન એટલે પ્રકાશ કહેવામાં આવે છે. હા. ગીતાબેન સમાધાન થયું કે ના થયું? હા, થયું થયું થયું. કેમ છે બધા આપતો પુત્ર વતી મહાત્મા વતી ખૂબ ખૂબ આશીર્વાદ છે. તમારી જે બધી ઈચ્છાઓ ભાવના છે બધી પૂર્ણ થાય, આ જ અવતારમાં પૂર્ણ થાય. હા, બસ ખૂબ 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 જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય પૂરો થયો છે. તમે ત્રિમંત્ર બોલાવો. ગીતાબેન ફોલો કરજો. ગીતાબેન આયા, અનમ્યુટ કરો. નહીં કરી શકે. એક મિનિટ. ઓકે, હવે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોએ સવસાહુણમ. એસો પંચનમુકારો. એસો પંચનમુકારો. સબ્બપાવપણાસણો. સવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ, 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ અને વિજય અનુભવ સાંભળવા પધારજો. જય સચ્ચિદાનંદ.